હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, અને આ લેક્ચર છે યામ ભૂમિતિ ચેપ્ટરનો લેક્ચર નંબર 2. બાળકો, લેક્ચર નંબર 2 આવ્યા છીએ આપણે, અને આ લેક્ચરની આગળનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 1. તો લેક્ચર નંબર 1માં આપણે ઘણી બધી વસ્તુઓ શીખેલા હતા, ઘણા બધા દાખલા કર્યા. સો આઈ હોપ કે તમારા બધા દાખલા થઈ ગયા હશે. તમે લેક્ચર નંબર 1ના વિડીયોને એકદમ ધ્યાનથી જોઈ લીધો જ હશે. તમને બધી વસ્તુમાં પરફેક્ટ સમજ પડી ગઈ હશે. ઓકે, તો બાળકો, લેક્ચર નંબર 1ની અંદર આપણે ઘણા બધા ટોપિકનો અભ્યાસ કર્યો. એની અંદર મેં તમને ખાલી 3 દાખલા હોમવર્કમાં આપેલા હતા, અને આઈ હોપ કે તમને ત્રણેય દાખલા આવડી જ ગયા હશે, કેમ કે ઇઝી દાખલા હતા. દાખલા બહુ ઓછા હતા, 3 જ દાખલા હતા, એટલે આવડવાના તો હતા જ. સાચી વાત ને? તો બાળકો, ક્લાસના નિયમનું પાલન થવું જોઈએ. તમારો આગળનો લેક્ચર કમ્પ્લીટલી જોવાઈ ગયો હોવો જોઈએ. તમને આગળના લેક્ચરમાં જે ભણાવ્યું છે તેની નોટબુક રેડી હોવી જોઈએ. નોટબુકમાં તમે વ્યવસ્થિત રીતે બધી વસ્તુને લખો, કેમ કે આ નોટબુક એટલે પરીક્ષાના આગળના દિવસે કામ આવતી સૌથી અગત્યની વસ્તુ. બરાબર? અને બાળકો, ડીપીપી આ ચેપ્ટરમાં હું તમને નથી આપવાનો. ઓકે, આ ચેપ્ટરમાં ટોટલી તમને હોમવર્ક જ આપીશ. ચાલો, તો બાળકો, સ્ટાર્ટ કરીએ લેક્ચરને. હવે લેક્ચરની શરૂઆત થશે આગળના લેક્ચરના રિવિઝનથી. શું ભણેલા આપણે આગળના લેક્ચરની અંદર, લેક્ચર નંબર 1માં? તો બાળકો, લેક્ચર નંબર 1ની શરૂઆત થયેલી આ ચેપ્ટરના બેઝિકથી. ધોરણ 9ની અંદર આ ચેપ્ટર આવી ગયું છે, અને 9મા ધોરણમાં તમે જે બેઝિક વસ્તુનો અભ્યાસ કરેલો તે બધી વસ્તુ આપણે કાલે જોઈ હતી લેક્ચર નંબર 1ની અંદર. ચાલો ફટાફટ બધી વસ્તુને યાદ કરીએ. સૌથી પહેલી વસ્તુ છે યામ સમતલ. કોને કહેવાય? યામ સમતલ એટલે તમે કોઈ સમતલમાં જો કોઈ આડી રેખા અને ઊભી રેખા દોરો છો, તો તે આડી રેખા અને ઊભી રેખા દોર્યા પછી તે સમતલને કહેવાય યામ સમતલ. યામ સમતલમાં જે આડી રેખા છે તેને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખાને વાય અક્ષ કહેવાય. એટલા માટે યામ સમતલનું બીજું નામ છે એક્સ વાય સમતલ. યામ સમતલની રજૂઆત કોને કરી હતી? રેને ડ કાર્ટે. તો રેને ડ કાર્ટેના નામ પરથી યામ સમતલનું ત્રીજું નામ છે કાર્ટેઝિયસ સમતલ. યાદ આવે છે આ બધી વસ્તુ? બાળકો, એક્સ અક્ષ અને વાય અક્ષને સંયુક્ત રીતે શું કહેવાય? યામાક્ષો કહેવાય. હવે બાળકો, આ જે યામાક્ષો છે તે યામ સમતલના કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 ભાગમાં. આ ચારે 4 ભાગને શું કહેવાય છે? એનું નામ શું છે? આ ચારેય ભાગને કહેવાય ચરણ અથવા તો પાદ. બરાબર ને? ચરણ અથવા પાદ. તો બાળકો, 4 ચરણ હોય છે. હવે આ જે 4 ચરણ છે તેમાં આને કહેવાય પહેલું ચરણ, આને કહેવાય બીજું ચરણ, આ છે ત્રીજું ચરણ, અને આ છે ચોથું ચરણ. આઈ હોપ કે તમને ચરણ ઓળખતા આવડી જશે. હવે બાળકો, એના પછી બિંદુ. આ જે એક્સ અક્ષ હોય છે, એક્સ અક્ષ અને વાય અક્ષનું છેદ બિંદુ જે છે આને કહીશું આપણે ઉગમ બિંદુ ઓ. હવે એક્સ અક્ષ પર ઉગમ બિંદુની જમણી તરફની સંખ્યાઓ ધન સંખ્યા, ડાબી તરફ ઋણ સંખ્યા. વાય અક્ષ પર ઉગમ બિંદુની ઉપર ધન સંખ્યા, ઉગમ બિંદુની નીચે ઋણ સંખ્યા. ઓકે, ક્લિયર છે? એના પછી મેં તમને બિંદુઓને કેવી રીતના તમે યામ સમતલમાં દર્શાવી શકો તેના દાખલા કરાવેલા. એના પછી તમને માની લો કે યામ સમતલમાં પહેલેથી બિંદુ મૂકીને આપી દીધા હોય, તો તે બિંદુના યામ શું છે તેની ઓળખાણ કરવાના દાખલા પણ કરાવેલા. અને એ બધી વસ્તુ બહુ સિમ્પલ છે, 9મા ધોરણનું જ છે. તમને બધું યાદ હોવું જ જોઈએ, આવડવું જોઈએ. બરાબર? પછી થયેલી આપણા ચેપ્ટરની શરૂઆત, અને શરૂઆત થઈ છે અંતર સૂત્રથી. તમારી પાસે યામ સમતલમાં 2 બિંદુ છે. આ 2 બિંદુમાં પહેલું બિંદુ છે પી ઓફ x1 y1, અને બીજું બિંદુ છે ક્યુ ઓફ x2 y2. તમારે જોઈએ છે આ 2 બિંદુ વચ્ચેનું અંતર. બિંદુ પી અને ક્યુ વચ્ચેનું અંતરને PQ વડે દર્શાવાય, અથવા બીજો સંકેત છે ડી કૌંસમાં p કોમા q, ડી ઓફ p કોમા q. આનું સૂત્ર શું છે ભાઈ? વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. આ છે ભાઈ સૂત્ર. પરંતુ બાળકો, આપણે આ સૂત્રનો સીધો કોઈ દાખલામાં ઉપયોગ કર્યો જ નથી. સૌથી પહેલી મેઇન વસ્તુ કે આપણે વર્ગમૂળ પાડતા જ નથી. અને વર્ગમૂળ નહીં પાડવું હોય તો તમે આ PQ ની ઉપર વર્ગ લખીને આ સૂત્ર વાપરી શકો છો. એટલે કે PQ સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. બરાબર છે? તો બાળકો, આપણે સૂત્રને આ રીતે યાદ રાખવાનું હોય છે, પરંતુ વાપરવા માટે તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો
કે અંતર સૂત્રનો કોન્સેપ્ટ છે PQ સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો સ્ક્વેર પ્લસ y યામની બાદબાકીનો સ્ક્વેર. અને તમે આ બાદબાકી કોઈ પણ ક્રમમાં લઈ શકો છો. તમે x1 માઇનસ x2 લેવ તો બી ચાલે, x2 માઇનસ x1 લેવ તો બી ચાલે, બધું સાચું જ છે. તો આઈ હોપ કે તમને અંતર સૂત્ર યાદ આવી ગયું હશે. પછી આપણે અંતર સૂત્રના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરેલી, તે દાખલાની તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હશે જ, સાચી વાત છે. એના પછી બાળકો ઉગમ બિંદુ અને આપેલા બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે આપેલા બિંદુનું ઉગમ બિંદુથી અંતર. માની લો કે ભાઈ કોઈ બિંદુ છે P ઓફ XY, આ બિંદુ P ઓફ XY નું ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર શું હતું? તો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખો બાળકો. આ સૂત્ર એવું કહેવા માંગે છે કે ભાઈ વર્ગમૂળની અંદર આપેલા બિંદુના બંને યામના વર્ગોનો સરવાળો, બરાબર છે. એના પછી બાળકો કેટલીક વખત જો બોર્ડની પરીક્ષામાં ઉગમ બિંદુથી અંતરવાળા ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય છે. તમે જોયું ગઈકાલે કેટલી બધી વખત પૂછાયેલું. લેક્ચર નંબર 1 ની અંદર મેં તમને બધા PYQ બતાવ્યા. અને બાળકો કેટલીક વખત આમાં છેડછાડ કરવામાં આવે, એટલે શું બદલાવ કરવામાં આવે, XY ની જગ્યાએ AB લખવામાં આવે તો અહીંયા વર્ગમૂળ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ બધી વસ્તુ તમારે થોડીક સમજવી પડે. ઓકે, તમારે તમારા મગજનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો, એટલે તમને બધી વસ્તુ સમજ પડી જ જશે. એના પછી બાળકો જુદી જુદી આકૃતિઓના ગુણધર્મ, કે જે ગુણધર્મનો ઉપયોગ થાય છે દાખલામાં. તો આપણે ઘણી બધી આકૃતિઓના ગુણધર્મ, એની શરતો જોઈ છે. તો ટોટલ 11 આકૃતિ વિશે આપણે વાતચીત કરેલી. ફટાફટ આપણે બધી વસ્તુને રિવાઇઝ કરવાની છે. તો સૌથી પહેલી વસ્તુ હતી સમરેખ બિંદુ. બાળકો 3 બિંદુ સમરેખ હોય તો તમને કેવી રીતના ખબર પડશે એની ગણતરી શું છે? તો બાળકો તમારે ત્રણેય બિંદુઓના અંતર શોધી કાઢવાના એકબીજાથી. માની લો કે 3 બિંદુ છે A, B અને C. તો તમારે શું શોધી નાખવાનું છે? AB, BC ને AC. હવે બાળકો આ 3 માંથી જે સૌથી મોટું છે ને, તે બાકીના બેના સરવાળા જેટલું થવું જોઈએ. સૌથી મોટું માપ બરાબર બાકીના બે નાના માપોનો સરવાળો. જો આવું થશે તો એનો મતલબ શું? તો એનો મતલબ છે કે આપેલા 3 બિંદુ A, B અને C સમરેખ છે. તો આવી રીતના ઓળખાણ થઈ સમરેખ બિંદુની આ ગણતરીથી. હવે બાળકો જો આવું નથી થતું, એટલે કે સૌથી મોટું માપ એ બાકીના બે નાના માપોના સરવાળા જેટલા નથી થતા, તો એનો મતલબ સીધો છે કે આપેલા 3 બિંદુ સમરેખ નથી. એના પછી આવે ત્રિકોણ. બાળકો સ્વાભાવિક છે કે જો તમારે ત્રિકોણ દોરવો હોય તો આપેલા 3 બિંદુ અસમરેખ હોવા જોઈએ. જો બિંદુ સમરેખ હોય તો ત્રિકોણ નહીં દોરાય, એટલા માટે અસમરેખ હોવા જોઈએ. અને જે અસમરેખની શરત છે તે ત્રિકોણની શરત છે કે સૌથી મોટું માપ એ બાકીના બે નાના માપોના સરવાળા જેટલું નહીં થવું જોઈએ, તો તે બિંદુને અસમરેખ કહેવાય અને એનાથી ત્રિકોણ બને. ચલો એના પછી કોણ આવે? ચતુષ્કોણ. યાદ કરો ભાઈ, ચતુષ્કોણ ક્યારે રચાય? તો બાળકો ચતુષ્કોણ એ 4 બિંદુથી રચાય, પણ આ 4 બિંદુ કેવી રીતના ગોઠવાયેલા હોવા જોઈએ? તો બાળકો આ જે 4 બિંદુઓ હોય છે ને, આ 4 બિંદુમાંથી તમે કોઈ પણ 3 બિંદુની જોડી બનાવો. માની લો કે બિંદુના નામ છે ABCD. તો તમે કોઈ પણ 3 બિંદુની જોડી બનાવો. આ 3 બિંદુ, તો આ 3 બિંદુ અસમરેખ હોવા જોઈએ. આ 3 બિંદુ લીધા, અસમરેખ હોવા જોઈએ. આ 3 બિંદુ લીધા, અસમરેખ હોવા જોઈએ. વાતમાં સમજ પડે છે? તમે 3 બિંદુની જેટલી જોડી બને તેટલી જોડી બનાવો, અને આ જોડી દર વખતે અસમરેખ હોવી જોઈએ. આવી કેટલી જોડી બને છે? 3 બિંદુની કેટલી જોડી બને છે? 4 જોડી. તમારે જોડી બનાવવી હોય તો તમે ABC ની જોડી બનાવી શકો, પછી ABD ની જોડી બનાવી શકો, પછી ACD ની, અને પછી વધે BCD. આના સિવાય હવે કઈ વધતું નથી. આના સિવાય હવે કઈ વધતું નથી. સમજ પડે છે? ક્લિયર એકદમ? તો બાળકો આ જે 4 જોડી બની, તે 4 જોડી અસમરેખ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અસમરેખ હોવી જોઈએ. જો આ 4 માંથી કોઈ એક પણ સમરેખ થઈ ગઈ ને તો વાત પતી ગઈ, તો ચતુષ્કોણ નહીં બને. ક્લિયર છે બાળકો? આ છે ચતુષ્કોણ બનાવવાની શરત. હવે બાળકો એના પછી ત્રિકોણના પ્રકારમાં 3 પ્રકારના દાખલા આવશે. સૌથી પહેલો સમબાજુ ત્રિકોણ. તમે કોઈ ત્રિકોણને સમબાજુ ક્યારે કહેશો? કે જ્યારે એની ત્રણેય બાજુના માપ સરખા આવે ત્યારે. સમજવી બાજુ ક્યારે કહેવાય? કે જ્યારે 3 માંથી કોઈ 2 બાજુના માપ સરખા આવે ત્યારે. અને જો 3 બાજુના માપ સરખા હોય તો બી સમજવી બાજુ કેવું હોય તો કહેવાય. બરાબર છે? એના પછી છેલ્લો ત્રીજો પ્રકાર દાખલાને આધારિત કાટકોણ ત્રિકોણ. એમ જોવા જાય તો ત્રિકોણના 6 પ્રકાર આવે, પણ એકોર્ડિંગ ટુ તમારી ટેક્સ્ટબુક અને તમારા સિલેબસ તમને આ 3 પ્રકાર જ આવશે: સમબાજુ, સમજવી બાજુ ને કાટકોણ. જો તમારે ઓળખાણ કરવી હોય કે તમને 3 બિંદુ જે આપ્યા છે તે 3 બિંદુથી કાટકોણ ત્રિકોણ બનશે કે નહીં, તો તમને કેવી રીતના ખબર પડશે? તો બાળકો તમારે જોવાનું પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પાલન થાય છે કે નથી થતું.
પાયથાગોરસના પ્રતિપ્રમેયના પાલનનો મતલબ શું? કે સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે નાની બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થવો જોઈએ. બોલો શું છે ભાઈ કાટકોણ ત્રિકોણની શરત શું છે? બોલો. તો સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે નાની બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થવું જોઈએ, તો જ કાટકોણ ત્રિકોણ બને. ક્લિયર છે? કાટકોણ ત્રિકોણ પછી કઈ વસ્તુ આવે? તો કાટકોણ ત્રિકોણ પછી આવે ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. કોને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ? જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી તેને સમાંતર બાજુ, એટલે સામસામેની બાજુ સરખી બતાવી દેવાની. સમબાજુ ચતુષ્કોણ, ચારે ચાર બાજુને સરખી બતાવવાની. એના પછી આવે લંબચોરસ. લંબચોરસમાં તમારે બે વસ્તુ બતાવવી પડે. પહેલી વસ્તુ કઈ છે કે ભાઈ સામસામેની બાજુ સરખી બતાવો, અને બીજી વસ્તુમાં તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન કે કોઈ એક ખૂણાને કાટખૂણો બતાવો, ને એવું નહીં કરવું હોય તો બે વિકર્ણ અને સરખા બતાવી દો. એના પછી વાત આવે ચોરસની. છેલ્લી વાત છે ચોરસની. તો ચોરસમાં બી તમારે બે વસ્તુ બતાવવી પડે, અને આ બે વસ્તુમાં પહેલી વસ્તુ છે કે ચારે ચાર બાજુ સરખી હોવી જોઈએ, અને બીજી વસ્તુમાં બી બે વિકલ્પ છે. કાં તો તમે કોઈ એક ખૂણાને કાટખૂણો બતાવી દો, નહીં તો પછી તમે બે વિકર્ણ અને સરખા બતાવી દો, તો પણ તમે તેને ચોરસ કહી શકો છો. તો બાળકો આ થઈ ગયા 11 આકૃતિના ગુણધર્મ. જો તમને આ ગુણધર્મ આવડશે તો જ તમે દાખલો કરી શકશો. બાકી તમે દાખલામાં શું કરશો તે તમે વિચારતા રહી જઈશો, અને દાખલો ગણવાનો સમય પતી જશે. ક્લિયર છે બાળકો? સો આઈ હોપ કે તમને આ બધી વસ્તુ આવડતી હશે, તમે બધી વસ્તુને યાદ રાખી હશે, તમે અભ્યાસને એકદમ સિન્સિયરલી કરો છો. એવી ભગવાનને પણ હું પ્રાર્થના કરું કે તમે ભટકી નહીં જાઓ, તમે પૂરેપૂરું અભ્યાસમાં ધ્યાન આપતા રહેજો. ચાલો બાળકો, તો હવે આપણે આજનો ટોપિક જોઈએ. તો આજનો ટોપિક છે ભાઈ અંતરસૂત્રને આધારિત દાખલાઓનો સેકન્ડ પાર્ટ, અને આમાં આપણે ખાલી સ્વાધ્યાય જોવાના છે. સ્વાધ્યાય 7.1 આખું આપણે સ્વાધ્યાય 7.1 જોવાના છે, અને સાથે સાથે થોડાક પીવાયક્યુ પણ આપણે જોઈ લઈશું, અંતરસૂત્રને રિલેટેડ પીવાયક્યુ. ઓકે, ચાલો ભાઈ, તો લેક્ચરની કરીએ શરૂઆત. તો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 1ની સૂચનામાં કીધું છે કે ભાઈ આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તમને તો રકમમાં ટોટલ 3 દાખલા આપેલા છે. આ 3 દાખલામાં જે બિંદુઓ આપેલા છે ને, તમારે આ બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ચાલો ભાઈ શોધી નાખીએ અંતરને. રેડી એકદમ? તો ચાલો, સૌથી પહેલું કામ, બિંદુને આપો નામ. ધારો કે આપેલા બિંદુઓ, તમારે બિંદુને નામ આપી દેવાના છે. આ જે બિંદુઓ આપેલા છે, તો આ બિંદુઓમાં અહીંયા મચ્છર બહુ છે એ ભાઈ, અને આ મચ્છર સ્માર્ટ બોર્ડ સાથે રમે છે. જો એક મચ્છર સ્માર્ટ બોર્ડ પર બેસી જાય તો એ સ્માર્ટ બોર્ડને કબજો કરી લે, અને પછી હું આ સ્માર્ટ બોર્ડને યુઝ નહીં કરી શકું. અહીંયા લીટા ટપકા બધું પાડી જાય. ચાલો, ધારો કે આપેલા બિંદુઓ, તો બાળકો રકમમાં જે તમને બિંદુઓ આપેલા છે તેમાં પહેલું બિંદુ છે 2,3, તેને એ નામ આપી દો, a of 2,3, અને આ બિંદુને બી નામ આપી દો, b of 4,1. શું કરવાનું છે ભાઈ? આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એ અને બી વચ્ચેનું અંતર એટલે કે AB². અંતરની પ્રોસેસ શું છે? x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. આપણે પ્રોસેસને યાદ રાખવાની છે ભાઈ, આપણે સિસ્ટમને યાદ રાખવાની છે. x યામની બાદબાકી એટલે 2 - 4 આખાનો વર્ગ, પ્લસ y યામની બાદબાકી એટલે 3 - 1 આખાનો વર્ગ. સાદું રૂપ આપી દેવો. AB નો વર્ગ બરાબર 2 - 4 એટલે -2, -2 નો વર્ગ પ્લસ 4. એના પછી 3 - 1 એટલે 2, 2 નો વર્ગ 4, સરવાળો થશે 4 ને 4 8. ડાબી સાઈડથી સ્ક્વેરને દૂર કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ 8. 8નું વર્ગમૂળ કરવું હોય તો 8ના અવયવ પાડો. 8ના અવયવ 4 દુ 8, અને એમાં 4 છે તો 4નું વર્ગમૂળ 2, અને વર્ગમૂળમાં વધે 2. આ છે આપણો જવાબ. આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 છે. સિમ્પલ એકદમ. ચાલો, તે જ રીતે સેકન્ડને કરીએ. હવે આમાં શું કરશો? તો સૌથી પહેલા ધારી દેવો, બિંદુને નામ આપી દેવો. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે બે બિંદુ આપેલા છે તે બે બિંદુમાં પહેલા બિંદુને a નામ આપી દો, a of -5,7. બીજા બિંદુને b નામ આપી દો, b of -1,3. ચાલો શોધી નાખીએ આ બંને વચ્ચેનું અંતર. તો a અને b વચ્ચેનું અંતર AB² બરાબર x યામની બાદબાકીનો સ્ક્વેર, -5 - -1 આખાનો વર્ગ, પ્લસ y યામની બાદબાકીનો સ્ક્વેર, 7 - 3 આખાનો વર્ગ. સાદું રૂપમાં આગળ વધતા જાઓ. AB² બરાબર, પહેલા કાઉન્સને ખોલો, -1 આખાનો વર્ગ, 7 - 3 એટલે 4 થશે, 4 નો વર્ગ. AB² બરાબર -5 - 1 એટલે -4, -4 નો વર્ગ પ્લસ 16, આ 4 નો વર્ગ 16, 16 ને 16 32,
ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ 32. અને બાળકો 32નું વર્ગમૂળ કરવા પાડી દેવું 32ના અવયવ, 16 દુ 32 અને 16નું વર્ગમૂળ નીકળે 4, વર્ગમૂળમાં વધી જાય 2. તો આ છે આપણો જવાબ 4 વર્ગમૂળ 2. સિમ્પલ એકદમ. ચાલો તો આગળ વધીએ. એના પછી ચાલો સૌથી પહેલું કામ, બિંદુઓને આપો નામ. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે બે બિંદુ આપેલા છે તેમાં પહેલા બિંદુને એ નામ આપી દેવું અને બીજા બિંદુને બી નામ આપી દેવું. ચલો એ અને બી નામ આપી દીધા. હવે અંતર સૂત્રથી આગળ વધો. તો એ અને બી વચ્ચેનું અંતર માટેનું સૂત્ર AB સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ. તો આ બંનેની બાદબાકી કરીએ તો a માઇનસ માઇનસ a આખાનો વર્ગ પ્લસ બી માઇનસ માઇનસ બી આખાનો વર્ગ. ચલો સાદું રૂપમાં આગળ વધો. AB નો વર્ગ બરાબર, ચાલો આ કાઉન્સ ખોલીએ તો ઓછા ઓછા વત્તા, એટલે કે a વત્તા a આખાનો વર્ગ. આમાં કાઉન્સ ખોલીએ તો b વત્તા b આખાનો વર્ગ. સાદું રૂપમાં આગળ વધો તો AB સ્ક્વેર બરાબર આ a પ્લસ a કેટલા થશે 2a નો વર્ગ, આ b પ્લસ b કેટલા થશે 2b નો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર, ચાલો 2a નો વર્ગ કરીએ 2 નો વર્ગ એટલે 4 4a સ્ક્વેર, આ 2 નો વર્ગ એટલે 4b સ્ક્વેર. AB સ્ક્વેર બરાબર હવે શું થશે તો આ 4 કોમન કરી લઈએ તો કાઉન્સમાં રહી જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ ડાબી સાઈડથી સ્ક્વેરને કરીએ તો જમણી સાઈડ વર્ગમૂળ, વર્ગમૂળમાં 4 કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. માટે AB બરાબર, ચાલો 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં રહી જાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણે ગઈકાલે બી આ ટાઈપના દાખલા જોયા હતા, ગઈકાલે એટલે લેક્ચર નંબર 1. ઓકે, સો બાળકો સિમ્પલ છે. ઓકે, જોઈ લઈએ જવાબ શું આવી જાય છે. બધા જવાબ યસ, બધા જવાબ આવી જાય છે. દાખલા પૂરા, પ્રશ્ન 1 પૂરો. ઓકે ક્લિયર, સમજ પડી આ દાખલામાં? કઈ નથી, ઇઝી જ છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2 કરીએ. પ્રશ્ન 2 માં છે કે બિંદુઓ 0 0 અને 36,15 વચ્ચેનું અંતર શોધો. હવે આટલું અંતર શોધાઈ જાય પછી એમ કે હવે તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલી તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો. તો ભાઈ આપણે તો કોઈ ચર્ચા કરી જ નથી આવી. આ લોકો જે ચર્ચાની વાત કરે છે એવી તો કોઈ ચર્ચા આપણે તો કરી નથી. એટલે બાળકો તમને આ જે વસ્તુ આપેલી છે ને વિભાગ તો 7.2 માં જેની ચર્ચા કરી તે બે શહેર A અને B વચ્ચેનું અંતર શોધી શકો, અને ગોળી મારો. કેમ કે આ ટાઈપનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં એ લોકો નથી પૂછવાના કે ભાઈ તમે ચર્ચા કરેલી. બોર્ડની પરીક્ષામાં આવું પૂછશે કે તમે હું ચર્ચા કરતા. એટલે આટલો જે ભાગ છે તેના પર ફોકસ કરતા નહીં. તમે ખાલી આટલું જે છે તેના પર કામ કરો કે ભાઈ આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ચલો ભાઈ અંતર શોધીએ, ચિંતા નહીં કરતા. આવું બધું વાહિયાત વસ્તુ બોર્ડની પરીક્ષામાં આજ સુધી નથી આવ્યું કે નથી હવે આવશે, અને ભવિષ્યમાં કોઈ દિવસ આવવાનું પણ નથી. ચાલો સૌથી પહેલું કામ, બિંદુને આપો નામ. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે બે બિંદુ આપેલા છે એમાં ઉગમ બિંદુનું નામમાં O જ નામ આપવાનું. ઉગમ બિંદુ એટલે O00 અને આને P નામ આપી દઈએ 36,15. તો ઉગમ બિંદુથી આપેલા બિંદુનું અંતર જોઈએ છે તો OP સ્ક્વેર બરાબર અથવા OP બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ સૂત્રથી કામ પતાવી દઈએ ને, સમજ પડશે. આ આ જે x અને y છે તે આ બિંદુ P ના યામ કહેવાય. આઈ હોપ કે તમે સમજી જશો. ઉગમ બિંદુથી અંતરનું આ સૂત્ર આપણે મોડે કર્યું છે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો આ સૂત્રને વાપરો. x એટલે 36 નો વર્ગ અને y એટલે તો y એટલે 15 નો વર્ગ. અને તમારે પેલી આ સિસ્ટમથી કરવું હોય તો બી બધું હરખું જ છે. તમારે જે રીતે કરવું હોય તે કરી શકાય, પણ આ સૂત્ર છે જ આપણી પાસે તો ફટાફટ આ સૂત્રથી પતી જશે દાખલો. 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36 કરો. કરવું પડે ભાઈ તમારે રફ પાનામાં. ચાલો તો હું કરું છું. બારસો 96 આવશે. ચેક કરી લેજો ભાઈ, મારું ખોટું બી હોઈ શકે. 15 નો વર્ગ તો મેં તમને મોડે રાખવા કીધો છે ભાઈ 1 થી 30 સુધી. તો 15 નો વર્ગ 225 આવશે. ચાલો સરવાળો OP બરાબર વર્ગમૂળમાં, ચાલો 6 ને 5 11 વડી 1 9 ને 1 10 ને 2 12 વડી 1 2 ને 2 4 ને 1 5 1521 આવ્યું ભાઈ. હવે બાળકો આ 1521 નું વર્ગમૂળ કરવું પડશે, અને 1521 નું વર્ગમૂળ કરવા માટે એના અવયવ પાડી દો. ચલો 1521 ના અવયવ પાડીએ છે. શું લાગે કેટલાય ભાગ ચાલશે? બે તો ચાલે નહીં, 3 ચાલશે. 3 50 15, 2 નો ભાગ નહીં ચાલે 0, 3 7 21.
હજી 3 ચાલશે. 3 એકા 3 20, 3 છંગ 18 એટલે 2, 3 નવામ 27. તો હજી 3 ચાલશે. હવે 3 નહીં ચાલશે. આ 13 નો વર્ગ છે. 13 ગુણ્યા 13 169 એ 13 નો વર્ગ. તો 3 બે વાર અને 13 બે વાર. બાળકો 3 બે વાર અને 13 બે વાર ને. તો જુઓ આ 13 ટાલી 39 ને આ 13 ટાલી 39 એટલે 39 નો વર્ગ છે. 1521 એ કોનો વર્ગ છે? 39 નો વર્ગ. તમને ખ્યાલ આવશે ને? 13 બે વાર છે, 3 બે વાર. તો આ 13 ટાલી 39 નો 39 ને આ 13 ટાલી 39 નો 39 એટલે 39 બે વાર થઈ ગયા. હવે આ વર્ગમૂળ ને વર્ગ કરી નાખો એટલે ઓપી બરાબર 39. દાખલો પૂરો. જવાબ આવી ગયો. આપેલા બિંદુનું ઉગમ બિંદુથી અંતર 39 છે. ક્લિયર? સિમ્પલ. ખ્યાલ આવી જાય એવું જ છે ને? આગળ વધીએ તો આપણે એના પછી પ્રશ્ન 3 ભાઈ, આ 3 બિંદુ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. એટલે ચેક કરો કે શું આ 3 બિંદુ સમરેખ છે. ભાઈ તમારે ચેક કરવાનું છે કે આ 3 બિંદુ સમરેખ છે કે નથી. અને આકૃતિ દોર્યા વગર, કે ભાઈ તમે આકૃતિ દોરી દીધી, યામ સમતલમાં બિંદુ મૂકી દીધા અને પછી તમે કહેશો કે સર સમરેખ છે કે સમરેખ નથી, એ રીતના નહીં ચાલશે ભાઈ ગણતરી. સૌથી પહેલું કામ બિંદુને આપી દેવો નામ, કેમ કે એ લોકોએ તો કોઈ નામ આપ્યું નથી. તો ધારો કે આપેલા બિંદુ આપણે એ બી ને સી નામ આપી દઈએ. પહેલા બિંદુને એ નામ આપો a of 1,5, બીજા બિંદુને b of 2,3, ત્રીજા બિંદુને સી નામ આપો c of -2, -11. એના પછી શું કરવા કીધું છે ભાઈ? સમરેખ છે કે નહીં તે ચેક કરવા કીધું છે. તો કેવી રીતના ચેક કરશો? તો સમરેખની શરત યાદ કરો કે સૌથી મોટું માપ એ બાકીના બે નાના માપના સરવાળા જેટલું. એટલે કે આપણે 3 માપ શોધવા પડશે. આ ત્રણેય બિંદુઓ વચ્ચેના અંતર શોધવા પડશે. એ બી શોધો, બીસી શોધો ને એસી શોધો. ચલો પહેલા આપણે શોધી નાખીએ એ બી. તો એ બી શોધવા માટેનું અંતર સૂત્ર એ બી નો વર્ગ બરાબર એક્સ યામની બાદબાકી 1 - 2 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 5 - 3 આખાનો વર્ગ. સાદો રૂપમાં આગળ વધો. એ બી સ્ક્વેર બરાબર 1 - 2 એટલે -1 - 1 નો વર્ગ પ્લસ 1, 5 - 3 એટલે 2, 2 નો વર્ગ 4, સરવાળો થાય 5. એ બી સ્ક્વેર 5, સ્ક્વેર ને કરીએ તો ડાબી સાઈડ લાગે વર્ગમૂળ, જમણી સાઈડ લાગે વર્ગમૂળ. એ બી બરાબર વર્ગમૂળ 5. સિમ્પલ. ચાલો એના પછી હવે આપણે બિંદુ બી અને સી વચ્ચેનું અંતર શોધીએ. તો બી અને સી વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર બીસી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકીનો વર્ગ 2 - 2 આખાનો વર્ગ પ્લસ 3 - 11 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર કાઉન્સ ખોલો -- કાઉન્સને ખોલો -11. તો બરોબર 2 ને 2 4, 4 નો વર્ગ 16, 11 ને 3 14, 14 નો વર્ગ 196. યાદ રાખવું પડશે ભાઈ. બીસી સ્ક્વેર બરાબર સરવાળો 6 ને 6 12 વડી 1, 9 ને 1 10 ને 1 11, 212 થાય છે. ડાબી સાઈડ થી સ્ક્વેર કરી નાખો તો જમણી સાઈડ આપવું પડે વર્ગમૂળ. 212 નું વર્ગમૂળ માટે એના અવયવ જોઈશે. તો 212 ના અવયવ 2 ભાગ ચાલશે. 2 એકા 2, 2 છંગ 12, 2 પચામ 10, 2 તાલી 6, 53 એકા 53, 53 અવિભાજ્ય. એટલે આ 2 નો વર્ગ ને પછી વધ્યું 53, 2 નો વર્ગ ને 53. એટલે કે બીસી બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 53. માટે બીસી બરાબર બાળકો 2 નો વર્ગ છે ને એને બહાર કાઢી લે એટલે 2. વર્ગવાળી સંખ્યાને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો વર્ગ નીકળી જાય એટલે 2 વધ્યા. વર્ગમૂળમાં કેટલા વધ્યા? 53 વધ્યા. તો આ છે ભાઈ બીસી, એટલે કે બી અને સી વચ્ચેનું અંતર. એના પછી હવે આપણે કોની વચ્ચેનું અંતર શોધવાનું છે ભાઈ? એ અને સી વચ્ચેનું અંતર. ચલો એટલે એ અને સી વચ્ચેનું અંતર માટે એસી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 1 - 2, 1 - 2 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ 5 - 11 આખાનો વર્ગ. ચાલો તો એસી સ્ક્વેર બરાબર 1 - 2 આખાનો વર્ગ 5 - 11 આખાનો વર્ગ. માટે એસી સ્ક્વેર બરાબર 2 + 1 એટલે 3, 3 નો વર્ગ થશે 9, 11 ને 5 16, 16 નો વર્ગ 256 ને સરવાળો તો 264. હવે ભાઈ 264 ડાબી સાઈડ થી સ્ક્વેર કરીએ, જમણી સાઈડ લાગે વર્ગમૂળ. 264 નું વર્ગમૂળ ખોટી નાખીએ આપણે. 264 ના પહેલા અવયવ પાડ્યો. 2 એકા 2, 2 તાલી 6, 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12,
બે ટાલી છ, બે ટાલી છ, 11 ટાલી 33, 11 એકા 11. બસ આ એક જ જોડી બની બેની. પછી અહીંયા તો જોડી બની જ નહીં. બે વખત આવે તેવી જોડી બગડાની જ આવી ભાઈ, બીજી કોઈ જોડી આવી જ નહીં. એટલે કે એસી બરાબર બે બગડાનો બેનો વર્ગ. પછી અહીંયા કંઈ રિપીટ થતું નથી તો ગુણાકાર મારી દઉં. 11 ટાલી 33 ને 33 દુ 66. તો આ 66 બેઠા. બેનો વર્ગ બહાર આવે એટલે 2 ને વર્ગમૂળમાં રહી જાય 66. તો આ છે ભાઈ એસી નું માપ. હવે બાળકો તમારે જોવાનું છે કે શું આ ત્રણ બિંદુ સમરેખ છે કે નથી. તો એના માટે તમારે જોવું પડે કે સૌથી મોટું માપ એ બાકીના બેના સરવાળા જેટલું છે કે નહીં. તો આ ત્રણ માપમાં જે બોક્સ આપેલા છે એ ત્રણમાં સૌથી મોટું કયું છે? તમે કહેશો કે સર 2 વર્ગમૂળ 66. તો વાત તો તમારી સાચી છે. હવે કદાચ તમને ગૂંચવારો થાય તો તમારે શું જોવાનું ખબર? આ વર્ગને જોવાનું કે એ બી નો વર્ગ 5, બીસી નો વર્ગ છે 212 અને એસી નો વર્ગ છે 264. જેનો વર્ગ સૌથી મોટો એ જ સૌથી મોટું થાય અને 264 એ સૌથી મોટો, 5 એ સૌથી નાના, 212 એના કરતા મોટા ને સૌથી મોટા 264. એનો મતલબ એસી વર્ગ એ સૌથી મોટું હોય તો એસી જ સૌથી મોટું કહેવાય. હવે બાળકો એસી એ સૌથી મોટું છે તો બાકીના બે જે વધ્યા ને તેનો સરવાળો કરો. તો આ વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 53 નો સરવાળો. ચાલો એ બી અને બીસી નો સરવાળો. હવે એ બી વત્તા બીસી બરાબર એ બી નું માપ કેટલું છે? વર્ગમૂળ 5. બીસી નું માપ કેટલું છે? બીસી છે 2 વર્ગમૂળ 53. હવે આ સરવાળો નહીં થાય ભાઈ. હવે આમાં કઈ સરવાળા જેવું કઈ છે જ નહીં. બરાબર, બે સરખા વર્ગમૂળ વાળા પદ હોય તો સરવાળો થાય અને આ બેવના વર્ગમૂળિયા સરખા નથી. તો બાળકો આ સરવાળો એ એસી જેટલો નથી થતો ભાઈ. જવાબમાં 2 વર્ગમૂળ 66 નથી આવતા. એનો મતલબ કે એ બી અને બીસી નો સરવાળો એસી જેટલો નથી થતો. માટે આપેલા બિંદુઓ કેવા છે? આપેલા બિંદુઓ અસમરેખ છે. કેવા છે બાળકો? અસમરેખ છે. તમને રકમમાં જે 3 બિંદુ આપ્યા છે તે અસમરેખ છે. જવાબ છે ના. ના એટલે સમરેખ નથી ને સમરેખ નથી એટલે અસમરેખ. સિમ્પલ. ખ્યાલ આવી જશે ને? ઈઝી છે. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. શું છે રકમ? ચકાસો કે આ 3 બિંદુ એ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. ભાઈ આ 3 બિંદુથી ત્રિકોણ બનશે અને એ ત્રિકોણ સમદ્વી બાજુ એવું તમારે બતાવવાનું છે. તો શોધી નાખો 3 બાજુના માપ. ચાલો તો સૌથી પહેલું કામ બિંદુને આપો નામ. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે 3 બિંદુઓ આપેલા છે તેને નામ આપી દેવું એ બી સી. તો પહેલું બિંદુ એ ઓફ 5, -2, બીજું બિંદુ બી ઓફ 6, 4 ને ત્રીજું બિંદુ સી ઓફ 7, -2. તો ચાલો બાળકો તો ચાલુ કરીએ. આપ 3 બાજુના માપ શોધી કાઢીએ ત્રિકોણની. એટલે આપણને ખબર પડી જશે કે 3 માંથી શું કોઈ બે બાજુ સરખી છે કે નથી. ચલો તો પહેલી બાજુ શોધી કાઢીએ એ બી. હવે એ બી નો વર્ગ અંતર સૂત્રથી બાજુ એ બી શોધાશે. એ બી નો વર્ગ 5 - 6 એક્સ યામની બાદબાકી 5 - 6 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ -2 - 4 આખાનો વર્ગ. એ બી નો વર્ગ બરાબર ભાઈ 5 - 6 એટલે -1, -1 નો વર્ગ પ્લસ 1, વર્ગ તો પ્લસ જ થાય. -2 - 4 એટલે -6, -6 નો વર્ગ પ્લસ 36, 36 ને 1 37. એ બી સ્ક્વેર બરાબર 37. ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો. જમણી સાઈડ આપો વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ 37. તો બાળકો એ બી બરાબર આવ્યું વર્ગમૂળ 37. એના પછી હવે આપણે બીજી બાજુ શોધીએ અને બીજી બાજુનું માપ એટલે બીસી નું માપ. તો શોધી નાખીએ. બીસી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકીનો વર્ગ 6 - 7 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ 4 - -2 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર 6 - 7 એટલે -1 નો વર્ગ 4 - -2 આખાનો વર્ગ. બીસી સ્ક્વેર બરાબર -1 નો વર્ગ એટલે +1, 4 ને 2 6, 6 નો વર્ગ 36, સરવાળો 37. બાળકો બીસી સ્ક્વેર બી 37 આવ્યું. ડાબી સાઈડથી સ્ક્વેર કરો તો જમણી સાઈડ વર્ગમૂળ. બાળકો બીસી બરાબર વર્ગમૂળ 37 આવ્યું ભાઈ. બીસી બરાબર આ બે સરખા આવ્યા એટલે ત્રિકોણ સમજવી બાજુ થઈ ગયો. પણ આપણે હજી ત્રીજી બાજુ એસી શોધીએ અને ચેક કરીએ કે શું આ ત્રિકોણ પ્યોર સમજવી બાજુ છે કે સમ બાજુ વાળો સમજવી બાજુ. એટલે હજી ત્રીજી બાજુ એસી પણ આપણે જોઈ લઈએ. હવે એસી સ્ક્વેર ભાઈ એસી સ્ક્વેર એક્સ યામની બાદબાકીનો સ્ક્વેર. તો એક્સ યામની બાદબાકી ક્યાં છે? એક્સ યામની બાદબાકી
5 ઓછા 7 આખાનો વર્ગ પ્લસ વહ્યામની બાદબાકી -2 ઓછા ઓછા 2 આખાનો વર્ગ સાદુરૂપ એસી સ્ક્વેર 5 ઓછા 7 એટલે -2 નો વર્ગ ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ -2 નો વર્ગ +4 -2 + 2 0 0 નો વર્ગ 0 0 વત્તા 4 એટલે 4 ડાબી સાઈડ વર્ગ કરી નાખો જમણી સાઈડ વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 એસી બરાબર 2 તો બાળકો ત્રિકોણની 3 બાજુમાંથી 2 બાજુ બેઠી સરખી આવી ગઈ એબી અને બીસી અને એસી નું માપ અલગ આવ્યું એટલે પ્યોર સમજવી બાજુ ત્રિકોણ છે એટલે અહીં ત્રિકોણ એબીસી માં એબી બરાબર બીસી આ 2 બાજુ સરખી છે એનો મતલબ કે માટે ત્રિકોણ એબીસી એક એવો ત્રિકોણ છે ત્રિકોણ એબીસી એ સમજવી બાજુ ત્રિકોણ છે આ વસ્તુ આપણે સાબિત કરી દીધી આપેલા 3 બિંદુઓ સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે અથવા ત્રિકોણ સમજવી બાજુ છે દાખલો પૂરો સમજ પડશે ઇઝી જ છે ચાલો એના પછી આગળ વધીએ પ્રશ્ન 5 શું કહે છે રકમ આપણને ભાઈ પ્રશ્ન 5 એટલે એક ઉદાહરણ પેલો કરેલો એ ટાઈપનો કંઈક નવો દાખલો આવ્યો યાદ છે ને ફર્સ્ટ લેક્ચરની અંદર ઉદાહરણમાં આ જ આવી જ ચોટલાવાળી છોકરીને આવી બધી આકૃતિ આપેલી તો જુઓ એક વર્ગખંડમાં 4 મિત્ર આકૃતિમાં દર્શાવેલા 4 બિંદુ એ બી સી અને ડી આ 4 બિંદુ પર બેઠા છે ચંપા અને ચમેલી આ વખતે આવી ચંપા અને ચમેલી ચંપા અને ચમેલી વર્ગમાં આવી ભાઈ ક્લાસની અંદર આવી આજે ક્લાસ છે ને તેમાં પેલી 4 બેનપણી જે બેઠેલી છે 4 મિત્ર જે બેઠેલા છે તો આ 4 મિત્ર બેઠેલા હતા તે ક્લાસની અંદર બીજી 2 જણી આવી એમાં એક છે ચંપા ને બીજી છે ચમેલી બેવ જણી ક્લાસમાં આવીને જોયું ભાઈ ઓ ભાઈ 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 આ 4 જણ બેઠેલા છે કેમ છો ચારે ચાર સારું છે બધાને જોયા આ 4 ને જોયા કે વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું થોડી મિનિટ સુધી બેવ જણીએ જોયું ચંપાએ આ 4 જણીને જોયા કર્યું એમ અને ચમેલીએ જોયું આ 4 જણને અને પછી ચંપાએ ચમેલીને પૂછ્યું કોને ચંપાએ ચમેલીને કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે ચંપાએ ચમેલીને પૂછ્યું એ ચમેલી ચમેલી શું તને શું લાગે કે શું આ એબીસીડી જે છે ને આ 4 બિંદુ એ 4 બિંદુથી ચોરસ બને ચમેલી હે ચમેલી બોલની ચમેલી એ ચમેલી બોલ તો બાળકો ચમેલી અસહમત થાય છે ચમેલીએ ના પાડી દે ના રે ચંપા એ ચંપુ ચોરસ નહીં બને ચંપી ચોરસ નહીં બને ચંપાએ ચમેલીને પૂછ્યું હું ચોરસ બને ચમેલીએ ના પાડી દીધી ભાઈ નહીં ચમેલી નહીં બને તો અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તેને શોધો ભાઈ કોણ સાચું છે ચંપા સાચી કે ચમેલી સાચી ચંપા કે ચોરસ બને ને ચમેલી એમ કઈ નહીં બને તો જોઈ લેવો અંતરસૂત્ર વાપરો અને ચોરસનું શું ચોરસની શરતનું પાલન થાય છે કે નહીં ચેક કરો જો ચોરસની શરતનું પાલન થઈ ગયું તો ચોરસ બને તો ચંપા સાચી છે કેમ કે ચંપાનું કેવું છે ચોરસ બને છે અને ચોરસ નહીં બને તો ચમેલી સાચી છે કેમ કે ચમેલીએ કીધું ચોરસ નહીં બને સમજ પડી ગઈ રકમમાં બસ સિમ્પલ આરી અવળી રીતે તમને એવું કહેવા માંગે છે કે ભાઈ નક્કી કરો કે આ 4 બિંદુ ચોરસના છે કે નથી ચાલો ભાઈ તો નક્કી કરીએ સૌથી પહેલા આપેલા બિંદુ લખી નાખીએ અહીં આપેલા બિંદુઓ બાળકો તમને રકમમાં જે 4 બિંદુ આપેલા છે તેના યામ અહીંયા રકમમાં નથી પરંતુ આકૃતિ પરથી તમારે નક્કી કરવાના તો પહેલું બિંદુ એ ના યામ હંમેશા બિંદુ લખો ત્યારે એક્સ યામ પહેલા આવે પછી વયયામ આવે એક્સ યામ એટલે 3 ને વયયામ એટલે 4 a of 3,4 પછી બિંદુ બી ના યામ બી કાં છે ભાઈ બી એટલે આ 6 ને 7 6,7 પછી સી ના યામ 9 ને 4 9,4 પછી ડી ના યામ તો ડી ના યામ છે 6 ને 1 ચલો આપણે આ 4 બિંદુ લખી દીધા ચોરસ ની 2 શરતનું પાલન થવું જોઈએ પહેલી શરત 4 બાજુના માપ સરખી અને બીજી શરત બંને વિકર્ણ સરખા ભાઈ વિકર્ણ ની ફાવતું હોય તો કોઈ એક ખૂણો કાટખૂણો ઓકે તો પહેલી શરત તો ભાઈ ફિક્સ છે કે 4 બાજુ સરખી આવી જોઈએ તો ચાલો પહેલા 4 બાજુ શોધી નાખીએ એબી બીસી સીડી ને એડી એબી થી શરૂઆત કરીએ એબી કેવી રીતના શોધશો અંતરસૂત્રથી એબી નો વર્ગ બરાબર 3 - 6 આખાનો વર્ગ
પ્લસ 4 ઓછા 7 આખાનો વર્ગ. માટે AB નો વર્ગ બરાબર ભાઈ 3 ઓછા 6 કેટલા થાય? -3. -3 નો વર્ગ પ્લસ 9. 4 ઓછા 7 એટલે 4 5 -3 જ -3 નો વર્ગ પ્લસ 9. 9 ને 9 18. AB નો વર્ગ 18 આવ્યો. ડાબી સાઈડ થી વર્ગ કરી નાખો. જમણી સાઈડ વર્ગમૂળ. વર્ગમૂળ 18 ભાઈ 18 નું વર્ગમૂળ 18 ના અવયવ 9 દુ 18. 9 દુ 18 માં 9 નું વર્ગમૂળ કેટલું? 9 નું વર્ગમૂળ 3. વર્ગમૂળમાં રહી જાય 2. તો આ છે જવાબ. AB બરાબર 3 વર્ગમૂળ 2. સિમ્પલ. એના પછી AB પછી આપણે શોધીશું BC. B અને C વચ્ચેનું અંતર BC. તો બાળકો BC નો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ 6 ઓછા 9 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 7 ઓછા 4 આખાનો વર્ગ. સાદું રૂપ આપીએ તો BC સ્ક્વેર બરાબર 6 ઓછા 9 એટલે -3 નો વર્ગ 7 ઓછા 4 એટલે 3 નો વર્ગ. બધામાં હાથ થવાનું છે ભાઈ. -3 નો વર્ગ પ્લસ 9 3 નો વર્ગ 9 9 ને 9 18. ડાબી સાઈડ થી સ્ક્વેર કરી નાખો. જમણી સાઈડ લગાવી દે વર્ગમૂળ. વર્ગમૂળ 18 9 દુ 18. કઈ નવું નથી કર્યું, આ જ બધું કરતા છે કે 9 નું વર્ગમૂળ 3 એટલે કે 3 વર્ગમૂળ 2. આ જવાબ BC નો. એના પછી આપણે શોધીશું CD. ચલો C અને D વચ્ચેનું અંતર CD. CD સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો વર્ગ 9 ઓછા 6 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 4 ઓછા 1 આખાનો વર્ગ. સાદું રૂપ. CD સ્ક્વેર બરાબર 9 ઓછા 6 એટલે 3. 3 નો વર્ગ 9. 4 ઓછા 1 એટલે 3. 3 નો વર્ગ 9. 9 ને 9 18. ડાબી સાઈડ થી સ્ક્વેર કરી નાખો. જમણી સાઈડ વર્ગમૂળ લાગે. CD બરાબર વર્ગમૂળ 18. 9 દુ 18. 9 નું વર્ગમૂળ 3. 3 વર્ગમૂળ 2. સિમ્પલ. ખ્યાલ આવી જશે. એકદમ ઈઝી. તો CD બરાબર 3 વર્ગમૂળ 2. બધામાં 3 વર્ગમૂળ 2 આવતા છે ભાઈ. હવે એક બાકી રહ્યો AD ને એહો 3 વર્ગમૂળ 2 આવે એવું લાગતું છે ભાઈ. ચંપા હાચી પડે એવું દેખાતું છે ભાઈ. જોઈએ ભાઈ ચંપા હાચી પડે કે નહીં પડે. હજી દાખલો બાકી છે. ચાલો AD નો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ. આપણે આ 4 બિંદુ જોઈશે. આ 4 બિંદુને આપણે ભાઈ ક્યાં ચાલ્યો? આ 4 બિંદુને આપણે આગળ લખી કરીએ. આ 4 બિંદુ આજા. ચાલો અહીંયા બેસી જાવ. હે ચલો AD સ્ક્વેર બરાબર x યામની બાદબાકી 3 ઓછા 6 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 4 ઓછા 1 આખાનો વર્ગ. સાદું રૂપ. AD સ્ક્વેર બરાબર 3 ઓછા 6 -3 -3 નો વર્ગ પ્લસ 9. 4 ઓછા 1 3 3 નો વર્ગ 9 9 ને 9 18. ડાબી સાઈડ થી સ્ક્વેર કરો. જમણી સાઈડ લાગે વર્ગમૂળ. વર્ગમૂળ 18. 18 ના અવયવ પાડો. 9 દુ 18. 9 નું વર્ગમૂળ કેટલું? 3. વર્ગમૂળમાં રહી જાય 2. ઓ ભાઈ ચંપા હાચી પડવાની એવું લાગતું છે ભાઈ. ચંપા બહુ હોશિયાર છે ભાઈ. ચંપાની નજર જુઓ. એમ જોઈને કહી દીધું ચોરસ. પણ હજી દાખલો બાકી છે ભાઈ. ચતુષ્કોણની 4 બાજુ AB BC CD ને AD ચારે ચારના માપ સરખા આવ્યા. પણ હજી એને ચોરસ કહેવા માટે કોઈ એક ખૂણો કાટખૂણો બતાવો, નહીં તો પછી બે વિકર્ણ સરખા બતાવી દઉં. વિકર્ણ વાળું સારું પડે એવું મારું માનવું છે. તમને એવું તમને પેલો કાટકોણ વાળું ફાવતું હોય તો કાટકોણ બતાવવા માટે એક વિકર્ણ શોધીને પાયથાગોરસના પ્રમેયનો પ્રતિપ્રમેય સેટ કરવાનો. ચાલો અહીંયા હું વિકર્ણ વાળું રાખું છું. મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર બે વસ્તુ બતાવેલી. મેં તમને પહેલા લેક્ચરની અંદર 2 રીત કરાવેલી. યાદ છે ને પહેલો લેક્ચરમાં? આ વખતે 2 રીત નહીં કરાવવા. આ વખતે મેં વિકર્ણ જ. ચલો AC સ્ક્વેર બરાબર x યામની બાદબાકી 3 ઓછા 9 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 4 ઓછા 4 આખાનો વર્ગ. સાદું રૂપ. AC સ્ક્વેર બરાબર 3 ઓછા 9 એટલે -6 નો વર્ગ પ્લસ 36. 4 ઓછા 4 0 0 નો વર્ગ 0. AC સ્ક્વેર 36 છે. ડાબી સાઈડ થી સ્ક્વેર કરો. જમણી સાઈડ વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6. 6 છંગ 36. 36 નું વર્ગમૂળ 6. AC બરાબર 6 આવ્યા. હવે આપણે શોધી નાખીએ બીજો વિકર્ણ. અને બીજો વિકર્ણ એટલે BD સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો વર્ગ 6 ઓછા 6 આખાનો વર્ગ પ્લસ y યામની 7 ઓછા 1 આખાનો વર્ગ. માટે BD સ્ક્વેર બરાબર 6 ઓછા 6 0 0 નો વર્ગ 0. 7 ઓછા 1 એટલે 6 6 નો વર્ગ 36. સરવાળો 36. BD સ્ક્વેર બરાબર 36. ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો. જમણી સાઈડ વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6. આ છે જવાબ.
તો બાળકો વિકર્ણ સરખા એવા ભાઈ, ચાર બાજુ હ સરખી, વિકર્ણ હ સરખા, ચંપા જીતી ગઈ. શું વાત છે, ચંપાનું ઓબ્ઝર્વેશન જોવો ભાઈ, ચંપા બહુ ખતરનાક છે ભાઈ. અહીં અહીં ચાર બાજુ સરખી છે, એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી, અને બે વિકર્ણ સરખા છે, એસી બરાબર બીડી, માટે ચતુષ્કોણ એબીસીડી ની ચારેય બાજુઓ સમાન છે અને વિકર્ણ પણ સમાન છે. વિકર્ણ પણ સમાન છે. એનો મતલબ શું ભાઈ? એનો મતલબ કે આ ચાર બિંદુ ચોરસ બનાવે છે. એનો મતલબ કે માટે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. અને જો ચતુષ્કોણ એબીસીડી ચોરસ હોય તો કોની વાત સાચી પડી? ચંપાની. માટે ચંપા સાચી છે ભાઈ, ચંપા સાચી છે. અને ચમેલીને જોતા જ નથી આવડતું. ચમેલીએ હરખી રીતના જોયું નહીં, ચંપા સાચી પડી. ચાલો ભાઈ, તો સિમ્પલ દાખલા બાળકો, ચોરસ સાબિત કર્યું. 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે. 6 વસ્તુ શોધવાની ત્યારે 3 માર્ક મળે. 4 બાજુ, 2 વિકર્ણ, બે વિકર્ણની જગ્યાએ એક વિકર્ણ શોધીને પેલું પાયથાગોરસનો પ્રતિપ્રમેય સેટ કરો, એ રીત બી ચાલે. ચાલો તો પછી આગળ વધીએ આપણે. 7.1 પ્રશ્ન 6. પ્રશ્ન 6 માં 3 દાખલા છે. શું કરવાનું છે ભાઈ આ 3 દાખલામાં? જોઈએ, 1 મિનિટ. ચાલો, છીક આવતા આવતા રહી ગઈ. ગમે ત્યારે આવી શકે અને તમારા કાનના પડદા ફાટી શકે છે. સાચવીને રહેજો, હેડફોન નાખેલા હોય તો. ચાલો, નહીં ફાટે. ચાલો, પ્રશ્ન 6 માં 3 દાખલામાં પહેલો રકમમાં કીધું છે કે ભાઈ નીચે જે બિંદુઓ દર્શાવેલા છે તે જો ચતુષ્કોણ રચતો હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. ભાઈ અમે કારણ વગર જવાબ આપતા જ નથી, ગણતરી વગર જવાબ આપતા જ નથી. તો તમને 3 રકમમાં 4 બિંદુ આપેલા હશે. તમારે ચેક કરવાનું, સૌથી પહેલી વસ્તુ જોજો, રકમને સમજો. સૌથી પહેલા ચેક કરો કે શું આ 4 બિંદુથી ચતુષ્કોણ બનશે, ચતુષ્કોણ રચાશે. અને જો ચતુષ્કોણ રચાય ને તો એનો પ્રકાર જણાવો કે આ 4 બિંદુથી જે ચતુષ્કોણ બને છે ને તેનો પ્રકાર કયો છે. બાળકો રકમમાં સમજ પડે છે ને? રકમ શું કહેવા માંગે છે કે ભાઈ 4 બિંદુ ચતુષ્કોણ બને કે નહીં બને તે ચેક કરો ને એનો પ્રકાર જણાવો. એ ભાઈ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ, સમબાજુ, ચોરસ, લંબચોરસ. આ 4 માંથી કયો પ્રકાર છે? ચાલુ કરીએ દાખલો. તૈયાર એકદમ? ચાલો, તો સૌથી પહેલા આપેલા બિંદુને નામ આપી દેવું. ધારો કે આપેલા બિંદુને નામ આપી દેવું ABCD, A, B, C ને D. બરાબર, આ 4 બિંદુ ચતુષ્કોણ બનાવશે એ તમે કેવી રીતના નક્કી કરશો? એની શરત શું છે ભાઈ? 4 બિંદુ ચતુષ્કોણ બનાવે એની શરત યાદ કરો. હેલો, ધ્યાન આપતા રહેજો. શરત યાદ કરવા કીધી. શું છે શરત? 4 બિંદુ ચતુષ્કોણ બનાવે એની શરત. તો બાળકો 4 બિંદુમાંથી 3 બિંદુની જોડી લેવાની. આવી તમે ટોટલ 4 જોડી બનાવી શકો 3 બિંદુની. અને આ જે 4 જોડી બની ને તે ચારેય જોડી અસમરેખ હોવી જોઈએ બાળકો. એટલે અહીંયા 4 જોડીમાં પહેલી જોડી તો ABC અસમરેખ હોવા જોઈએ. બીજી જોડી ABD અસમરેખ હોવું જોઈએ. ત્રીજી જોડી BCD અસમરેખ હોવા જોઈએ. અને ચોથી જોડી ACD અસમરેખ હોવા જોઈએ. હવે ABC અસમરેખ ક્યારે કહેવાય કે ભાઈ AB, BC ને AC આ 3 માંથી જે સૌથી મોટું છે તે બાકીના બેના સરવાળા જેટલું નહીં થવું જોઈએ. એવી રીતના આમાં AB, BD ને AD આ 3 માંથી જે સૌથી મોટું છે તે બાકીના બેના સરવાળા જેટલું નહીં થવું જોઈએ. એવી રીતના આમાં BC, CD ને BD સૌથી મોટું એ બાકીના બેના સરવાળા જેટલું નહીં થવું જોઈએ. ને આમાં AC, CD ને AD જે સૌથી મોટું છે તે બાકીના બેના સરવાળા જેટલું નહીં થવું જોઈએ. બાળકો આટલી વસ્તુ તમારે શોધવી પડે. આજે મેં લખ્યું ને આટલી વસ્તુ શોધવી પડે ભાઈ. તમારે AB શોધવાનું છે, તમારે BC શોધવાનું છે, તમારે CD શોધવાનું છે, તમારે AD શોધવાનું છે
એટલે કે ચાર બાજુ થઈ ગઈ. માની લો કે ચતુષ્કોણ બની જતો હોય તો ચાર બાજુ AB BC CD ને AD. પછી જુઓ તમારે BD અને AC, AC એટલે વિકર્ણ અને BD એટલે વિકર્ણ. આટલી વસ્તુ શોધવી પડશે. જેટલા પર ટીક મારી એટલી વસ્તુ. જુઓ AB એ 2 વાર છે, 2 વાર કે 3 વાર, આટલું જ છે એમ. AB BC CD AD ને BD ને AD, આ 6 વસ્તુ પર મેં ટીક મારી. આ 6 સિવાય કઈ સાતમું દેખાય છે? જેના પર ટીક નથી મારી તેમાં આ જ બધું છે જે ટીક મારેલું છે. આ AB તો AB, BC 2 વાર હશે, CD હો 2 વાર હશે, આ AD 2 વાર, AC 2 વાર, ટોટલ 12 વસ્તુ છે તેમાંથી 6. આ 12 વસ્તુ 2 વાર રિપીટ થઈ ગઈ એટલે 6 વસ્તુ શોધવી પડે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? 6 વસ્તુ શોધવી પડશે. અને તમે માની લેવો કે અહીંયા ચતુષ્કોણ બને છે. ખબર નહીં ભાઈ બને કે નહીં બને, પણ થોડીક વાર માટે માની લેવો. એટલે કે જો ચતુષ્કોણ બનતો હોય તો એ લોકો આપણી પાસે ચતુષ્કોણની 4 બાજુને 2 વિકર્ણ શોધાવવાની વાત કરે છે. ચાલો ભાઈ શોધવા માંડો 4 બાજુને 2 વિકર્ણ. ચલો તો સૌથી પહેલા આપણે AB શોધીશું અંતર સૂત્રથી. AB નો વર્ગ બરાબર x યામની બાદબાકી -1 - 1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી -2 - 0 આખાનો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર -1 ને -1 એટલે -2 -2 નો વર્ગ 4, -2 - 0 -2 -2 નો વર્ગ 4, 4 ને 4 8. AB સ્ક્વેર બરાબર 8. ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો, જમણી સાઈડ લાગે વર્ગમૂળ. 8 નું વર્ગમૂળ, 8 ના અવયવ 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2, વર્ગમૂળમાં વધે 2, વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2. આ AB આવ્યું એવી રીતના હવે શોધી નાખો BC ને. તો BC નો વર્ગ બરાબર x યામની બાદબાકી 1 ઓછા 1 આખાનો વર્ગ, ચિહ્નની કાળજી રાખવાની, 0 - 2 આખાનો વર્ગ. સાદું રૂપ આપતા જાઓ. BC સ્ક્વેર 1 - 1 ઓછા ઓછા વત્તા 1, 0 - 2 - 2 નો વર્ગ, 1 + 1 એટલે 2, 2 નો વર્ગ 4, વત્તા -2 નો વર્ગ બી 4, 4 ને 4 8, 8 ડાબી સાઈડથી સ્ક્વેર કરો, જમણી સાઈડ વર્ગમૂળ, વર્ગમૂળ 8, 8 ના અવયવ માટે BC બરાબર 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2. AB ને BC બે હરખું આવ્યું ભાઈ. ચાલો હવે ત્રીજી બાજુ શોધો ભાઈ. ત્રીજી બાજુ એટલે કઈ? તો કે ભાઈ CD. CD નો વર્ગ બરાબર x યામની બાદબાકી -1 - 3 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 2 - 0 આખાનો વર્ગ. CD સ્ક્વેર ભાઈ -1 ઓછા ઓછા વત્તા 3 આખાનો વર્ગ, 2 - 0 2 નો વર્ગ. CD સ્ક્વેર ભાઈ આ કેટલું થાય? 8 હશે પ્લસ 2, 2 નો વર્ગ 4, આ 2 નો વર્ગ 4, 4 ને 4 8. બધું એક હરખું આવવા લાગ્યું યાર, બધું એક હરખું આવવા લાગ્યું. મને લાગે ચતુષ્કોણ બનવાનો. તમને શું લાગે બને કે ચતુષ્કોણ? 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. તો આ છે બાળકો CD. અને જો ચતુષ્કોણ બને તો આ ચતુષ્કોણની 4 બાજુ સરખી થવા જઈ રહી છે. સમબાજુની તો ચોરસ તરફ જાય છે આ. ચાલો હવે ચોથી બાજુ હોડી કરીએ AD એટલે ખબર પડી જાય ભાઈ. તો AD નો વર્ગ બરાબર, હજી દાખલો પૈતો નથી, ચતુષ્કોણ નીહો બને કઈ નક્કી નહીં. AD નો વર્ગ -1 ઓછા 3 આખાનો વર્ગ પ્લસ -2 - 0 આખાનો વર્ગ. બાળકો આઈ હોપ કે તમે અંતર સૂત્રને સમજી રહ્યા છો. -1 ઓછા ઓછા વત્તા 3 આખાનો વર્ગ, -2 - 0 એટલે -2 જ, -2 નો વર્ગ. 3 માંથી 1 જાય તો 2, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ બી 4, 4 ને 4 8. AD સ્ક્વેર બરાબર 8. ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો, જમણી સાઈડ આપો વર્ગમૂળ. 8 ના અવયવ 4 દુ 8, 4 નું વર્ગમૂળ નીકળે 2, 4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે 2 વર્ગમૂળ 2. આ છે AD નું માપ. ક્લિયર? સિમ્પલ. ચાલો AD આવી ગયું. ચારે ચતુષ્કોણ બનતો છે કે નહીં બનતો એની ખબર, પણ આ 4 4 ના માપ સરખા આવ્યા. 4 4 2 વર્ગમૂળ 2 બને એવું જ લાગતું છે મને તો. બાળકો હજી 2 વિકર્ણો શોધવાના બાકી છે, 2 વિકર્ણો શોધવાના બાકી છે. એ दुई विकर्ण शोधने का बाकी है. दुई विकर्ण. तो दुई विकर्ण में पहला विकर्ण, पहलो विकर्ण એટલે કે ભાઈ AC શોધીએ. ચાલો હવે AC નો વર્ગ ભાઈ x યામની બાદબાકી -1 ઓછા 1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી -2,
ઓછા 2 આખાનો વર્ગ. એસી સ્ક્વેર બરાબર -1 -1 વત્તા 1 આખાનો વર્ગ -2 ને -2 -4 નો વર્ગ. -1 વત્તા 1 તો 0, 0 નો વર્ગ 0, -4 નો વર્ગ 16. એસી સ્ક્વેર સરવાળો થશે 16. ડાબી સાઈડ થી સ્ક્વેર કરો, જમણી સાઈડ લાગે વર્ગમૂળ ને 16 નું વર્ગમૂળ 4. એસી બરાબર 4 આવ્યા ભાઈ. હવે એના પછી બીજો વિકર્ણ બીડી. બીડી ચાલો તો બીડી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 1 - -3 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 0 - 0 આખાનો વર્ગ. હવે સાદું રૂપ બીડી સ્ક્વેર બરાબર 1 - -3 આખાનો વર્ગ 0 - 0 તો 0 જ 0 નો વર્ગ. બીડી સ્ક્વેર બરાબર ભાઈ આ 3 ને 1 4, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 16 - 0 એટલે 16. ડાબી સાઈડ થી સ્ક્વેર ને કરી નાખો. બીડી બરાબર વર્ગમૂળ 16, 16 નું વર્ગમૂળ કેટલું નીકળે 4. બે વિકર્ણ હો સરખા આવ્યા યાર. આ ચોરસ હોવો જોઈએ જો આ ચતુષ્કોણ હોય તો. જો આપેલી વસ્તુ ચતુષ્કોણ હોય તો એ ચોરસ હોવો જોઈએ એવું આપને લાગી રહ્યું છે. બાળકો બરગો બરગો. હવે જુઓ, જો આ ચતુષ્કોણ હોય તો આ મેં તમને કીધેલું ને સ્ટાર્ટિંગમાં કે 3 બિંદુની દરેક જોડી અસમરેખ થશે. હવે એબી બીસી ને એસી, એબી બીસી ને એસી, એબી બીસી એસી આ 3 ની વાત ચાલે છે ભાઈ. આ 3 માં સૌથી મોટું આ 8, આનો વર્ગ 8 ને પેલાનો વર્ગ 16 એટલે આ એસી સૌથી મોટા. તો આ જે છે તે આ બે ના સરવાળા જેટલું થવું જોઈએ, નથી થતું એટલે પહેલું અસમરેખ છે. પછી એબી બીડી એડી, 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 કલર કેસરી રાખો. એબી બીડી એડી, એબી બીડી કાછે બીડી ને એડી આરી એડી ને આ બીડી સૌથી મોટું પેલા 4 તે આ બેના સરવાળા જેટલું નથી એવું જ થવાનું છે એટલે આ બી થતું છે. બીસીડી, બીસી સીડી બીડી, બીસી સીડી બીડી સૌથી મોટો બીડી 4 તે આ બેના સરવાળા જેટલો. 2 વર્ગમૂળ 2 માં 2 વર્ગમૂળ 2 ઉમેરીએ તો 4 વર્ગમૂળ 2 થાય. સૌથી મોટું એ બાકીના બે ના સરવાળા જેટલું નથી થતું એટલે આ અસમરેખ છે. એસીડી, એસીસીડી એડી, એસીસીડી એડી, એસી એસીડી એડી સૌથી મોટો 4 એ આ બંનેના સરવાળા જેટલો નથી થતો એટલે આ બી થતું છે ભાઈ. ચતુષ્કોણ છે, 4 4 અસમરેખ છે ભાઈ. આ બધું અસમરેખ છે, ચતુષ્કોણ બનતો છે. સમજ પડે છે વાતમાં? તમે કહો સર આમાં ઢાઈલો બહુ છે યાર આ ચતુષ્કોણમાં, કેટલું બધું ચેક કરવાનું. તો મારો કે એકદમ સિમ્પલ શબ્દમાં કેમ આવું બધું. જો હવે પ્રોસેસ સમજી લેવો હવે તમે કે ચતુષ્કોણ છે કે નહીં તે ચેક કરવા કે એટલે 4 બાજુ ને 2 વિકર્ણ 6 વસ્તુ શોધી કરવાની. હવે આમાં આટલું બધું ખેંચ બી નહીં કરવાનું. તમારે ખાલી એક નજર નાખવાની છે કે શું કોઈ બે એવા છે જેનો સરવાળો કોઈ ત્રીજા જેટલો થાય? શું આ બેનો સરવાળો એક આમાં બાકીના કોઈ જેટલો થતો છે? 2 વર્ગમૂળ 2 માં 2 વર્ગમૂળ 2 ઉમેરીએ તો 4 વર્ગમૂળ 2. કોઈનો જવાબમાં 4 વર્ગમૂળ 2 નથી. 4 માં 4 ઉમેરીએ તો 8, કોઈના જવાબમાં 8 નથી. સમજ પડે? ખાલી એટલું ચેક કરો કે આટલા આ જે 6 બોક્સ આપેલા છે ને આ 6 બોક્સમાંથી કોઈ બે એવા બોક્સ છે કે જેનો સરવાળો કોઈ ત્રીજા બોક્સ જેટલો થઈ જાય? ના, નહીં થશે બાળકો, આમાં નથી થતું. પરંતુ એકાદ દાખલો એવો બી આવે કે જેમાં થશે, ત્યારે હું તમને બતાવવા. સમજ પડે છે મારી વાતમાં? એટલે કે બાળકો અહીં અહીં એબી બીસી સીડી એડી એસી અને બીડી આ 6 વસ્તુ શોધી માં કોઈ પણ બે માપનો સરવાળો, કોઈ પણ બે માપનો સરવાળો ત્રીજા માપ જેટલો થતો નથી. કોઈ પણ બે માપનો સરવાળો ત્રીજા માપ જેટલો થતો નથી. એટલે આનો મતલબ એવો થાય કે માટે માટે બિંદુઓ એ બી સી અને ડી માં 3 બિંદુઓની પ્રત્યેક જોડ, 3 બિંદુઓની પ્રત્યેક જોડ અસમરેખ છે. પ્રત્યેક જોડ કેવી છે? અસમરેખ. અને જો પ્રત્યેક જોડ અસમરેખ હોય તો ચતુષ્કોણ બને છે.
માટે બિંદુઓ એ બી સી અને ડી ચતુષ્કોણ રચે છે. હવે આ ચતુષ્કોણનો પ્રકાર કહેવાનો છે. તો બાળકો ચાર બાજુ તો સરખી આવી, એ બી બી સી સી ડી એ ડી. અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી, અને બે વિકર્ણ સરખા જ આવ્યા ને, બે વિકર્ણના માપ 4 4 આવેલા ને. એસી બરાબર બીડી, આનો મતલબ કે માટે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. ચાર બાજુ સરખી, બે વિકર્ણ સરખા એટલે એને ચોરસ કહેવાય. વાત પૈટી, દાખલો પૂરો, સમજ પડી. જવાબ છે ચોરસ. ચતુષ્કોણ રચાય છે, અને કયો ચતુષ્કોણ રચાય છે? ચોરસ. ક્લિયર? સિમ્પલ. ચાલો આગળ વધીએ. એના પછીનો દાખલો, પ્રશ્ન 6 નો બીજો દાખલો કરીએ. ચાલો ભાઈ, પ્રશ્ન 6 ના બીજા દાખલામાં બી કંઈ નવું નથી. આ જ સવાલ છે કે ચાર બિંદુ આપ્યા છે, ચતુષ્કોણ રચાય તો પ્રકાર, કારણ આપીને જવાબ. તો ચાલો ભાઈ, સૌથી પહેલું ચાર બિંદુને નામ આપી દો. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે ચાર બિંદુઓ આપેલા છે તેને નામ આપી દો ABCD. પહેલા બિંદુને એ નામ આપો A(-3,5). બીજા બિંદુને બી નામ આપો 3,1. ત્રીજા બિંદુને સી નામ આપો 0,3. ચોથા બિંદુને ડી નામ આપો -1, -4. હવે મેં તમને આગળના દાખલામાં કર્યું સેમ એજ પ્રોસેસ. માની લઉં ચતુષ્કોણ છે થોડીક વાર માટે, અને ચતુષ્કોણ છે એવું માનીને ચાર બાજુને બે વિકર્ણ શોધી કાઢવાના. જોઈ લેવાનું કે કોઈ બે એવા છે કે જેનો સરવાળો કોઈ ત્રીજા જેટલો થાય છે 6 માંથી. જોઈ લેવાનું, શાંતિથી જોઈ લેવાનું. ચાલો શોધવા માંડો. ચાર બાજુમાં પહેલી AB. હવે AB નો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ -3 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 5 - 1 આખાનો વર્ગ. તો AB નો વર્ગ બરાબર -3 ને -3 -6 નો વર્ગ પ્લસ 36. 5 માંથી 1 જાય તો 4, 4 નો વર્ગ 16, 36 ને 16, 6 ને 6 12 વધી 1, 3 ને 1 4 ને 1 5 52. 52 નું વર્ગમૂળ કરો ભાઈ. AB બરાબર વર્ગમૂળ 52, 13 ચોક 52 થાય ભાઈ. અવયવ 13 ચોક 52, 4 નું નીકળે. 4 નું વર્ગમૂળ શું નીકળે? 2, વર્ગમૂળમાં રહી જાય 13. આ છે ભાઈ AB. AB આવી ગયું. તો હવે આપણે શોધીશું BC ને. ચાલો, તો એના પછી BC ને શોધીએ. BC નો વર્ગ x યામની બાદબાકીનો વર્ગ 3 - 0 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 1 - 3 આખાનો વર્ગ. BC નો વર્ગ બરાબર 3 - 0 એટલે 3, 3 નો વર્ગ 9, 1 - 3 -2, -2 નો વર્ગ પ્લસ 4. તો BC નો વર્ગ બરાબર 9 ને 4 13. સ્ક્વેર ને કરો, સામે આપો વર્ગમૂળ. 13 નું વર્ગમૂળ નહીં નીકળે, 13 અવિભાજ્ય છે. BC બરાબર વર્ગમૂળ 13. ઓકે, ચલો ભાઈ, હવે BC આવી ગયું. AB BC, તો હવે આવશે AC. ચાલો ભાઈ, AC શોધીએ. ચાલો, તો AC. હવે AC નો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ. AC માં AC કા ભાઈ, AB BC CD કે CD નો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ. ચલો, C અને D માં x યામ 0 - -1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 3 - 4 આખાનો વર્ગ. સાદું રૂપ આપતા જાઓ. CD નો વર્ગ આ ઓછા વત્તા 1 ઓછા વત્તા 4, 0 - 1 એટલે 1, 1 નો વર્ગ 1, 4 ને 3 7, 7 નો વર્ગ 49, સરવાળો થાય 50. સ્ક્વેર ને કરો, સામે વર્ગમૂળ, વર્ગમૂળ 50. 50 ના અવયવ 25 દુ 50, એમાં 25 નું વર્ગમૂળ 5, વર્ગમૂળમાં રહી જાય 2. CD બરાબર 5 વર્ગમૂળ 2. એના પછી ચોથી બાજુ AD શોધીએ. ચાલો, તો હવે AD નો વર્ગ બરાબર AD માં x યામની બાદબાકી -3 - -1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 5 - -4 આખાનો વર્ગ. સાદું રૂપમાં આગળ વધો. AD નો વર્ગ બરાબર -3 - -1 આખાનો વર્ગ 5 - -4 આખાનો વર્ગ. AD નો વર્ગ બરાબર -3 - 1 એટલે -2 નો વર્ગ, 5 ને 4 9 નો વર્ગ, -2 નો વર્ગ તો કે ભાઈ +4, 9 નો વર્ગ 36, 9 સોરી 9 9 81, 81 ને 5 કેટલા 4 થાય 85, 85 એટલે 19 50 કે કેટલા 17 50, 17 50 85.
હવે 17 50 85 નો બી કંઈ મતલબ નથી, કંઈ વર્ગમૂળ તો નહીં કરવાનું નહીં, એડી જેમ છે તેમ બેઠા. ચાલો હવે બાળકો, હવે ચાલો તો હવે આપણે શોધી કરીએ. એના પછી ચાર બાજુ શોધાઈ ગઈ, AB BC CD AD. હવે આપણે શોધવું પડશે વિકર્ણ. પહેલો વિકર્ણ AC, AC નો વર્ગ બરાબર તો -3 - 0 આખાનો વર્ગ પ્લસ 5 - 3 આખાનો વર્ગ. માટે AC નો વર્ગ બરાબર -3 - 0 એટલે -3 નો વર્ગ, 5 - 3 એટલે 2 નો વર્ગ, -3 નો વર્ગ પ્લસ 9 2 નો વર્ગ, 4 9 ને 4 13. AC નો વર્ગ બરાબર છે, ડાબી સાઈડથી સ્ક્વેર કાઢી નાખો, જમણી સાઈડ વર્ગમૂળ, વર્ગમૂળ 13. AC બરાબર વર્ગમૂળ 13 આવ્યા. હવે બીજો વિકર્ણ, અને બીજો વિકર્ણ એટલે કોણ? તો કે ભાઈ BD, BD નો વર્ગ x યામની બાદબાકીનો વર્ગ 3 - -1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 1 - -4 આખાનો વર્ગ. ચાલો સાદું રૂપ, BD સ્ક્વેર બરાબર -1 + 3 + 1 આખાનો વર્ગ, આમાં બી -1 વત્તા 1 વત્તા 4, 3 ને 1 4, 4 નો વર્ગ 16, 4 ને 1 5, 5 નો વર્ગ 25, સરવાળો કેટલો થાય? 16 ને 25, 6 ને 5 11 ને 41. ડાબી સાઈડથી સ્ક્વેર કરો, જમણી સાઈડ વર્ગમૂળ. 41 અવિભાજ્ય 41 નું કોઈ અવયવ નહીં પડે, કઈ વર્ગમૂળ નીકળે નહીં. ભાઈ 6 એ 6 માપ આવી ગયા, 6 એ 6 માપ આવી ગયા. બસ હવે જોવાનું કે આ 6 માંથી કોઈ બે નો સરવાળો કોઈ ત્રીજા જેટલો, જોઈને મને કેવો કે આ 6 માંથી કોઈ બે એવા છે કે જેનો સરવાળો ત્રીજા જેટલો થશે. 6 એ 6 બોક્સને જોવો, ધ્યાનથી જોવો ને, કેવો હોધો મળે, હોધો કયા બેનો સરવાળો ત્રીજા જેટલો, હોધીને કેવું. ચાલો ચાલો 2 મિનિટ હજી લેવી હોય તો લઈ લો, વિડીયો પોઝ, 2 મિનિટ પૂરી. ચાલો તો ધ્યાનથી જોયું, તમે ધ્યાનથી જોયું ભાઈ? આ વર્ગમૂળ 13 ને આ વર્ગમૂળ 13 નો સરવાળો, વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 એટલે 2 વર્ગમૂળ 13 આવ્યું. થઈ ગયું ને? આવી ગયું ને ભાઈ? કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ ગયો ભાઈ. કયા બે નો? તો BC નો ને AC નો સરવાળો ભાઈ, BC નો ને AC નો સરવાળો. અહીં BC વત્તા AC, BC છે વર્ગમૂળ 13 ને AC છે વર્ગમૂળ 13, વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 થાય 2 વર્ગમૂળ 13, જે કોના જેટલું છે? AB જેટલું છે. તો બાળકો BC વત્તા AC થઈ ગયું AB. તો આનો મતલબ શું ખબર? કે આ ત્રણ બિંદુ સમરેખ છે. આમાં કયા ત્રણ બિંદુની વાત ચાલે છે ભાઈ? A B ને C. બિંદુ A B અને C સમરેખ છે, માટે બિંદુઓ A B અને C સમરેખ છે. અને જો આ ત્રણ બિંદુ સમરેખ હોય એનો મતલબ ચતુષ્કોણ નહીં બનવાનો, ચતુષ્કોણ નહીં બનવાનો. માટે માટે આપેલા બિંદુઓથી ચતુષ્કોણ રચાતો નથી, આપેલા બિંદુઓથી ચતુષ્કોણ રચાતો નથી. સમજ પડશે? ક્લિયર છે? આપેલા બિંદુઓથી ચતુષ્કોણ રચાતો નથી. જોવાનું ભાઈ, બસ નજરનો ખેલ છે, સિમ્પલ દાખલો. આગળના દાખલામાં આવું નહીં થયેલું, એ કોઈ બે એવા નહીં હતા કે જેનો સરવાળો ત્રીજા જેટલો થઈ જતો હતો. આમાં થયું એટલે કે તમે આ ચાર બિંદુને તમે આલેખમાં મૂકશો ને, તો આ ચાર બિંદુમાં આ ત્રણ બિંદુ છે ને, A B ને C, આ પહેલા ત્રણ બિંદુ તો એક જ લાઈનમાં આવશે. આ ચાર બિંદુ સમરેખ થઈ જશે. ઓકે, ચાલો ભાઈ તો આગળ વધીએ. ચતુષ્કોણ, હવે ચતુષ્કોણ રચાય નહીં તો પ્રકારનો તો કઈ સવાલ આવે નહીં ભાઈ. ભાઈ ચતુષ્કોણ જ નથી તો એનો પ્રકાર કેવો? ચાલો હજી ત્રીજો દાખલો બાકી છે, છેલ્લો છે આ પ્રશ્ન 6 નો. ફટાફટ એને હો પટાઈ દે. ચાલો તો સૌથી પહેલા બિંદુઓને નામ આપી દો. ધારો કે આપેલા બિંદુઓ, આપેલા બિંદુઓને નામ આપી દઈએ ABCD. A of 4 5, B of 7 6, C of 4 3 ને D of 1 2. ચાલો તો શોધવા માંડો. પહેલા આપણે શોધી કરીએ AB. તો AB નો વર્ગ x યામની બાદબાકી 4 - 7 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 5 - 6 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર 4 - 7 એટલે -3 નો વર્ગ 9 પ્લસ 9, 5 - 6 -1 નો વર્ગ 1, 9 ને 1 10. AB સ્ક્વેર 10 આવ્યા, સ્ક્વેર ને કરો, સામે લાગે વર્ગમૂળ, વર્ગમૂળ 10. AB આવી ગયું. હવે આપણે શોધીશું BC ને. ચાલો તો BC શોધીએ. B અને C વચ્ચેનું અંતર BC સ્ક્વેર
7 ઓછા 4 આખાનો વર્ગ પ્લસ y આમની બાદબાકી 6 ઓછા 3 આખાનો વર્ગ સાદુરૂપ બીસી સ્ક્વેર 7 ઓછા 4 એટલે 3 3 નો વર્ગ 9 6 ઓછા 3 બી 3 3 નો વર્ગ 9 9 ને 9 18 ડાબી સાઈડથી સ્ક્વેર કરી નાખો જમણી સાઈડ વર્ગમૂળ વર્ગમૂળ 18 18 નું વર્ગમૂળ 9 દુ 18 માં 9 નું વર્ગમૂળ એટલે 3 3 વર્ગમૂળ 2 આ છે બીસી નો માપ હવે બીસી શોધાઈ જાય તો એના પછી હવે આપણે શોધીશું સીડી ને સીડી નો વર્ગ બરાબર x યામની બાદબાકી 4 ઓછા 1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 3 ઓછા 2 આખાનો વર્ગ સાદું રૂપમાં આગળ વધીએ સીડી સ્ક્વેર બાય 4 ઓછા 1 એટલે 3 3 નો વર્ગ 9 3 ઓછા 2 1 1 નો વર્ગ 1 સરવાળો 9 ને 1 10 સ્ક્વેર ને કરી નાખો તો વર્ગમૂળ 10 સીડી બરાબર વર્ગમૂળ 10 સીડી આવી ગયું હવે આપણે ચોથી બાજુ શોધીશું એડી આ બે હરખું આવ્યું એમ ચાલો ચોથી બાજુ એડી શોધીએ એડી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 4 ઓછા 1 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીમાં 5 ઓછા 2 આખાનો વર્ગ માટે એડી સ્ક્વેર 4 ઓછા 1 એટલે 3 3 નો વર્ગ 9 5 માંથી 2 જાય તો 3 3 નો વર્ગ 9 9 ને 9 18 સ્ક્વેર કરી નાખો વર્ગમૂળ 18 9 દુ 18 9 નું વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 2 તો આ છે ભાઈ એડી નું માપ તો બાળકો ચાર બાજુના માપ શોધાઈ ગયા અને આ ચાર બાજુમાં બે બે માપ હરખા બી આવ્યા એબી ને સીડી હરખું આવ્યું ને બીસી ને એડી એટલે આનો મતલબ સામસામેની બાજુ સરખી આવી એટલે કે બાળકો જો કદાચ આ ચતુષ્કોણ બને ને તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ કદાચ હશે કાં તો લંબચોરસ હશે કેમ કે સમાંતર બાજુ ને લંબચોરસ આ બેમાં સામસામેની બાજુ સરખી હોય છે પણ હજી આપણે કહી નહીં શકીએ કે આ સમાંતર બાજુ એક્ઝેક્ટ છે કે લંબચોરસ એક્ઝેક્ટ છે એના માટે આપણે વિકર્ણ હોદવા પડે અને વિકર્ણ જો સરખા આવે તો લંબચોરસ અલગ આવે તો લંબચોરસ નહીં પ્યોર સમાંતર બાજુ પણ સૌથી પહેલા હજી નક્કી કરવાનું બાકી છે કે ભાઈ આ ચતુષ્કોણ છે ને કે નથી તો પહેલા વિકર્ણ હોદો ને પછી આપણો કોન્સેપ્ટ અસમરેખ વાળો કોન્સેપ્ટ એસી ને બીડી હોદો ચલો હવે એસી સ્ક્વેર બરાબર હવે એસી સ્ક્વેર બાય એક્સ યામની બાદબાકી 4 ઓછા 4 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 5 ઓછા 3 આખાનો વર્ગ એસી સ્ક્વેર માં 4 ઓછા 4 0 0 નો વર્ગ 0 5 માંથી 3 જાય તો 2 2 નો વર્ગ 4 0 વત્તા 4 એટલે 4 ડાબી સાઈડથી સ્ક્વેર ને કરો વર્ગમૂળ 4 4 નું વર્ગમૂળ 2 એસી બરાબર 2 એસી નું માપ 2 આવ્યું હવે આપણે શોધીશું બીડી ચાલો તો હવે બીડી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી 7 ઓછા 1 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 6 ઓછા 2 આખાનો વર્ગ સાદું રૂપ 7 માંથી 1 જાય તો 6 6 નો વર્ગ 36 6 માંથી 2 જાય તો 4 નો વર્ગ 16 36 ને 16 કેટલા થાય 6 ને 6 12 વડી 1 3 ને 1 4 ને 1 5 52 સ્ક્વેર કરી નાખો વર્ગમૂળ 52 13 ચોક 52 માં 4 નું વર્ગમૂળ એટલે 2 2 ને 12 વર્ગમૂળ માં 13 આ આવી ગયું બીડી ભાઈ 6 એ 6 વસ્તુ શોધાઈ ગઈ ધ્યાનથી જોજો શું આ 6 વસ્તુમાં કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય છે કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો વર્ગમૂળ 10 સાથે વર્ગમૂળ 10 નો સરવાળો થાય વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 10 એટલે 2 વર્ગમૂળ 10 છે કશે 2 વર્ગમૂળ 10 3 વર્ગમૂળ 2 વત્તા 3 વર્ગમૂળ 2 એટલે 6 વર્ગમૂળ 2 છે કોઈમાં 6 વર્ગમૂળ 2 પૈતું આ બે નો સરવાળો કોની હાથે કરું આ 2 વર્ગમૂળ 10 નો કોની હાથે કરું કોઈ બી બે એવા નથી કે જેનો સરવાળો કોઈ ત્રીજા જેટલો થતો છે કોઈ બી બે નથી ભાઈ ચતુષ્કોણ બન્યો અહીંયા તો અહીં હું લખશો પહેલા દાખલામાં લખાવેલું એમ અહીં એબી બીસી સીડી એડી પછી એસી અને બીડી ચાર બાજુ ને પેલા બે વિકર્ણ માંથી કોઈ પણ બે માપનો સરવાળો કોઈ ત્રીજા માપ જેટલો થતો નથી એનો મતલબ કે માટે આપેલ બિંદુઓ એ બી સી અને ડી માં ત્રણ બિંદુઓની ચારેય જોડ અસમરેખ છે કેવી છે બાળકો અસમરેખ છે અને જો ચારેય જોડ
અસમરેખ હોય તો શું થશે? ચતુષ્કોણ રચાશે. માટે બિંદુઓ એ બી સી અને ડી શું રચે છે? ચતુષ્કોણ રચે છે. શું રચે છે? ચતુષ્કોણ રચે છે. પ્રકાર નક્કી કરો ભાઈ. ચતુષ્કોણનો પ્રકાર, જો ચતુષ્કોણ બનતો હોય તો પ્રકાર જણાવો. તો પ્રકારમાં બહુ આરામથી દેખાય છે. સામસામેની બાજુ સરખી દેખાય છે. એ બી ને સીડી સરખું છે. અહીં એ બી બરાબર સીડી કોમા, ને આ બીસી ને એડી સરખી છે ભાઈ. બીસી બરાબર એડી, પરંતુ વિકર્ણ સરખા છે. વિકર્ણ એસી ને બીડી સરખા છે? ના, એસી ઇઝ નોટ ઇક્વલ ટુ બીડી. સામસામેની બાજુ સરખી ને વિકર્ણ અલગ છે. જો સામસામેની બાજુ સરખી ને વિકર્ણ સરખા હોય તો લંબચોરસ કહેવાય. પણ સામસામેની બાજુ તો સરખી છે પણ વિકર્ણ અલગ છે. એટલે આ છે પ્યોર સમાંતર બાજુ ચતુષ્કોણ. પ્યોર માટે ચતુષ્કોણ અહીં ઉભા રહેજો. અહીં માટે ચતુષ્કોણ એબીસીડી ની સામસામેની બાજુઓ સમાન છે. સામસામેની બાજુઓ સમાન છે, પરંતુ વિકર્ણ સમાન નથી. એનો મતલબ ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? દાખલો પૂરો ભાઈ. લખ 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 જ કરવાનું. કેટલા લાંબા દાખલા, કેટલી ગણતરી. એમ ઈઝી, પણ ગણતરીમાં બહુ વધારે પડતું લખ 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 લાખ 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 લખા લખ કર્યા જ કરવાનું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 7 હવે આવ્યો. થોડોક નાનો દાખલો હોય તો સારું. આ બે બિંદુથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ બાળક. આ બધું કાલવાળું, એટલે કે પહેલા લેક્ચર વાળું. કોન્સેપ્ટ ઇઝ પાવર. ચાલો બાળકો, સૌથી પહેલું કામ આ બે બિંદુને નામ આપી દેવો. ધારો કે આપેલા બિંદુઓ, શું નામ આપવું છે ભાઈ? શું નામ આપવું છે? સર પી નામ આપો, સર ક્યુ નામ આપો, સર એક્સ નામ આપો, સર વાય નામ આપો. મને તો એ અને બી ગમે, હું તો એ ને બી નામ આપા ભાઈ. એ ને બી. ધારો કે આપેલા બિંદુઓ a ઓફ 2,-5, b ઓફ -2,9. હવે આ બે બિંદુ અને એ નામ આપ્યું અને બી નામ આપ્યું. એ અને બી થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. બિંદુ શોધવા કીધું ભાઈ. કઈ અક્ષ પરનું? એક્સ અક્ષ પરનું. તમારે જે બિંદુ શોધવાનું છે તે એક્સ અક્ષ પર છે. માંગેલ બિંદુ એક્સ અક્ષ પર છે. માંગેલ બિંદુ ક્યાં છે ભાઈ? માંગેલ બિંદુ એક્સ અક્ષ પર છે. તો બાળકો તમારે આ બિંદુને ધારવું પડશે. ધારો કે માંગેલ બિંદુ, અને માંગેલ બિંદુને પી નામ આપી દેવો. પી હું ધારો ભાઈ, કાલે શીખવાડલું યાદ છે ને, કે જો બિંદુ એક્સ અક્ષ પર હોય ને તો એનો વાયામ 0 ને વાય અક્ષ પર હોય તો એક્સયામ 0. યાદ છે ને? લેક્ચર નંબર 1 માં આ કોન્સેપ્ટ ક્લિયર કરાવેલો. એક્સ અક્ષ હોય તો વાયામ 0, વાય અક્ષ પર હોય તો એક્સયામ 0. અને જો બિંદુ એક્સ અક્ષ પર છે તો એ બિંદુ કેવું હોય છે? એનું સ્વરૂપ શું હોય છે? એક્સ અક્ષ પરનું બિંદુ એટલે x0, વાય અક્ષ પરનું બિંદુ 0y. આ યાદ રહેવું જોઈએ. એક્સ અક્ષ પરનું બિંદુ x0, વાય અક્ષ પરનું બિંદુ 0y. બિંદુ એક્સ અક્ષ પર છે એટલે બિંદુ કહેવાશે x,0. હવે બાળકો આમાં બિંદુ શોધવું હોય ને તમારે, તો બસ ખાલી આ x ની કિંમત કહીઓ કરીને શોધી નાખો. તો આ x ની કિંમત શોધવા તમને રકમમાં હિન્ટ આપેલી છે ભાઈ, કે આ જે તમે બિંદુ ધાર્યું ને, બિંદુ P, આ બિંદુ P a અને b થી સમાન અંતરે છે. હવે બિંદુ બિંદુ P એ a અને b થી સરખા અંતરે. એનો મતલબ તમે લખી શકો કે PA બરાબર PB. P નું a થી અંતર PA, P નું b થી અંતર PB, આ બે અંતર સરખા છે એવું રકમ તમને કહી છે. અંતર સૂત્ર માટે બંને બાજુ વર્ગ આપી દેવો. બંને બાજુ વર્ગ કરતા આ લીટી ની લખે તો બી ચાલે. માટે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. PA નો વર્ગ અંતર સૂત્ર વાપરો ભાઈ. PA નો વર્ગ, આ P છે ને આ A છે. x ઓછા 2 આખાનો વર્ગ, બાદબાકીમાં x ને આગળ રાખો તો વધારે સારું. 0 ઓછા 5 આખાનો વર્ગ. PB સ્ક્વેર x ઓછા 2 આખાનો વર્ગ પ્લસ 0 ઓછા 9 આખાનો વર્ગ. સાદું રૂપ. વિસ્તરણ કરવાનું છે. આ વિસ્તરણ થાય અહીંયા, સ્ક્વેર ને સેપરેટ એવો વિચાર મનમાં આવવા નહીં દેતા. વિસ્તરણ કરો ભાઈ. x a ઓછા 2 આખાનો વર્ગ
એ વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. સૂત્ર યાદ છે ને? બેઝિક મેથ્સ. x નો વર્ગ માઇનસ 2 ટાઈમ ab એટલે x ને 2 વત્તા b નો વર્ગ એટલે 2 નો વર્ગ. આ ઓછા ઓછા વત્તા 5 થાય. 0 વત્તા 5 એટલે 5. 5 નો વર્ગ 25. ખ્યાલ આવી જાય ને? આ ઓછા ઓછા વત્તા 2 x વત્તા 2 નો વર્ગ. 0 ઓછા 9 એટલે -9 ને -9 નો વર્ગ કેટલો થશે? 81. કાઉન્સ ખોલો. x નો વર્ગ 2 × 4 ને x 4x. 2 નો વર્ગ 4. પેલા પછી એમ જ રાખો. વિસ્તરણ આમાં બી આપો. a વત્તા b આખાનો વર્ગ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. હા, ખ્યાલ આવી જશે ને? 81 ને બેઠા નાખો. x નો વર્ગ ઓછા 4x વત્તા 4 વત્તા 25. સર 25 ને 4 નો સરવાળો કરી દેવું પછી કરીએ. x નો વર્ગ વત્તા 2 × 4x ને 2 નો વર્ગ 4 ને પેલા 81. સાદું રૂપ. બાળકો બંને બાજુ જે ચિહ્ન સરખા હોય, જે પદ ચિહ્ન સહિત સરખા હોય તેને ઉડાડી દેવો. x નો વર્ગ ઉડી જશે. વત્તા 4 બી ઉડી જશે એટલે મેં સરવાળો નહીં કરી. દેખા અપના જલવા. ચાલો એના પછી 4x ને આ સાઈડ આવવા દેવું. -4x -4x. 25 બેટા તું ત્યાં જા. 81 ઓછા 25 -4x -4x -8x. 81 ઓછા 25. 11 માંથી 5 જાય તો 6. 7 માંથી 5 જાય તો 5. -8 તું નીચે જા ભાઈ. x બરાબર 56 ના છેદમાં -8. ભાગ ચલાવો. 8 7 56. આ માઇનસ આવી રહ્યું 7 નહીં. x બરાબર -7. બાળકો x આવ્યો. શોધવાનું શું હતું? બિંદુ. શું ધારેલું બિંદુ ને? x, 0 મૂકી દેવા. બિંદુમાં x ની કિંમત -7. માટે તમારી પાસે જે બિંદુ માંગેલ બિંદુ તેને તમે ધારેલું p of x, 0 તેમાં x ની કિંમત મૂકીએ -7. તો આ છે આપણો જવાબ. માંગેલ બિંદુના નામ છે -7, 0. દાખલો પૂરો. સિમ્પલ. ખ્યાલ આવશે? એના પછી નેક્સ્ટ ચાલો પ્રશ્ન 8. બિંદુઓ p અને q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ભાઈ આ બે બિંદુ વચ્ચેનું અંતર આપી દીધું અને આ y નહીં આપ્યો. y શોધવા કીધો તો બસ જે વસ્તુ કીધી એ પ્રમાણે કામ ધંધો ચાલુ કરી દેવાનો. સૌથી પહેલા જે આપ્યું તે લખી નાખો. ઈધર p. અહીં આપેલા બિંદુઓ, અહીં આપેલા બિંદુઓમાં પહેલું બિંદુ p of 2, -3. બીજું બિંદુ q of 3, y. આ બે બિંદુ વચ્ચેનું અંતર આપેલું છે ભાઈ. અંતર છે 10. આ બે બિંદુ વચ્ચેનું p અને q વચ્ચેનું અંતર છે 10. એને લખાય pq બરાબર 10. બંને બાજુ વર્ગ. કેમ કે અંતર સૂત્રમાં વર્ગ જોઈએ ભાઈ. બંને બાજુ વર્ગ કરતા. આ લીટી નહીં લખે તો ચાલી જાય. બે બાજુ વર્ગ. pq નો વર્ગ બરાબર 10 નો વર્ગ. pq નો વર્ગનું સૂત્ર મૂકી દેવું. અંતર સૂત્ર ભાઈ x ની બાદબાકી 10 ઓછા 2 આખાનો વર્ગ વત્તા y ઓછા 3 આખાનો વર્ગ. 10 નો વર્ગ 100. મેં નીચેથી ઉપરનું બાદ કર્યું કેમ કે મારે y ને આગળ જોઈએ છે. હવે તમે આમાં 2 ઓછા 10 લેવ ને આમાં y ઓછા 3 બધું ચાલે ભાઈ. કોઈ બી ક્રમ ચાલે બાદબાકીનો. આવી જ જાય જવાબ. 10 ઓછા 2 8. 8 નો વર્ગ 64. ઓછા વત્તા y વત્તા 3 આખાનો વર્ગ બરાબર 100. જો અહીંયા છે ને આ વિસ્તરણ નહીં કરો. યાદ છે લેક્ચર નંબર 1 માં એક દાખલો. 64 ને સામે જવા દો. y વત્તા 3 નો વર્ગ બરાબર 100 ઓછા 64. 100 માંથી 64 જાય તો કેટલા રહી? 36 કે? હા. હવે બાળકો 36 એ કોનો વર્ગ? તમે કહેશો કે 6 નો વર્ગ. ના બેટા, ખાલી 6 નો નહીં, પ્લસ ઓર માઇનસ. આ વર્ગ લખો ને ત્યારે આ વસ્તુ ધ્યાન રાખજો, પ્લસ ઓર માઇનસ વાળું. 36 એ ખાલી 6 નો નથી, પ્લસ ઓર માઇનસ 6 નો છે. બસ આ જ મેઇન વસ્તુ છે. બે બાજુથી વર્ગને કરી નાખો. y વત્તા 3 બરાબર પ્લસ ઓર માઇનસ 6. પ્લસ ઓર માઇનસ ને બે ભાગમાં ડિવાઈડ કરી દો તો y પ્લસ 3 બરાબર 6 અથવા તો y પ્લસ 3 બરાબર -6. એકવાર પ્લસ 6 એકવાર -6. 3 ને સામે જવા દો. 6 ઓછા 3. અહીંયા -6 ઓછા 3. 6 માંથી 3 જાય તો 3. ઓછા 6 ઓછા 3 ઓછા 9. તો બાળકો y ની કિંમત આવી ગઈ. આપણને y શોધવા કીધેલો, y ની કિંમત આવી ગઈ. હવે ઘણા કહેશે સર -9 શક્ય નથી. ભાઈ શક્ય જ છે ને. કેમ y ઋણ નહીં હોય કે? y કઈ ગુનો કર્યો છે કે ઋણ નહીં થઈ શકે? ભાઈ y બિંદુ છે, બિંદુમાં ધન ઋણ બધું જ આવી શકે. પછી તો દાખલો બે જવાબ સાચા જ છે. -9 બી સાચો જવાબ, 3 બી સાચો જવાબ.
તમારે રીતમાં બદલાવ કરવો હોય તો અહીંયાથી તમે વર્ગનું વિસ્તરણ કરીને એક સમીકરણ બનાવશો દ્વિઘાત, એના અવયવ પાડશો અને પછી તમે આગળ વધશો તો આ જ જવાબ આવવાના છે. હવે તમારા પર છે કે તમારે કઈ રીતે આગળ વધવું છે, તમને કયું વધારે ફાવટ આવે. આ રીતમાં પ્લસ ઓર માઇનસ વાળું સાચવજો પણ. ઓકે, મેં લેક્ચર નંબર 1 માં પેલું અવયવ પાડવા વાળું બી કરાવેલું, તો તમે આમાં તમારે પેલું અવયવ પાડવા વાળું કરવું હોય કયા સ્ટેપથી, આ સ્ટેપથી તો તમે કરી શકો છો. ચાલો સ્વાધ્યાયમાં હવે 9મો દાખલો. કેટલાક દાખલા છે, 10 કે 11 ખબર નહીં કેટલા છે, 10 કે 11. હવે 2-3 દાખલા જ બાકી છે. જો આ બિંદુ Q એ આ P થી ને R થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. આ x આગળ જેવો જ અંતર QR અને PR પણ શોધો. ભાઈ આગળ જેવો જ દાખલો હતો. અહીં આપેલા બિંદુઓ, અહીં આપેલા બિંદુઓ, પહેલું બિંદુ Q 0,1, બીજું બિંદુ P 5,-3, ત્રીજું બિંદુ R x,6. રકમ એમ કહે છે કે જે બિંદુ Q છે ને, આ બિંદુ Q એ P અને R થી સમાન અંતરે છે. બિંદુ Q એ P અને R થી સમાન અંતરે છે, તો x ની કિંમત શોધો. x ની કિંમત શોધવા કીધી ભાઈ. અહીં બિંદુ બિંદુ Q એ P અને R થી સમાન અંતરે છે, આવું રકમ કહે છે. તો શું લખી શકો ભાઈ? P નું Q થી અંતર PQ ને Q નું R થી અંતર QR, આ બેઉ સરખું. એવું રકમ કહે છે કે આ PQ ને આ QR, Q નું P થી અંતર PQ, Q નું R થી અંતર QR, આ બેઉ સરખું છે, બંને બાજુ વર્ગ. તો અંતર સૂત્રથી આગળ પટાઈ દે હું દાખલાને, બંને બાજુ વર્ગ કરતા PQ નો વર્ગ બરાબર QR નો વર્ગ. ચલો ભાઈ PQ નો વર્ગ વાપરો અંતર સૂત્ર. PQ 5 - 0 આખાનો વર્ગ પ્લસ -3 - 1 આખાનો વર્ગ QR નો વર્ગ. x ક્યાં છે QR? આ બે x - 0 ભાઈ, x ને આગળ રાખો બાદબાકીમાં 6 - 1 આખાનો વર્ગ સાદું રૂપ. 5 - 0 5, 5 નો વર્ગ 25, -3 - 1 -4 નો વર્ગ પ્લસ 16. x - 0 x જ થાય ને એને આપો વર્ગ x વર્ગ. 6 - 1 એટલે 5, 5 નો વર્ગ 25. ભાઈ 25 25 ઉડી જાય, બે બાજુ સરખા ચિહ્ન છે ને, 25 25 ઉડી જાય. x નો વર્ગ બરાબર 16. બરાબર, x નો વર્ગ બરાબર 16 માટે x બરાબર આ 16 એ કોનો વર્ગ? +or - 4 નો વર્ગ. બે બાજુથી વર્ગ નીકળી જાય, x બરાબર +or - 4. ભાઈ કાળજી રાખજો હે, 16 એ +or - 4 નો વર્ગ છે. એટલે x ની બે કિંમત આવી, એક કિંમત છે +4 અને બીજી કિંમત છે -4. આ બે x ની કિંમત છે અને બે કિંમત સાચી જ છે. સમજ પડશે કે ભાઈ કેલ્ક્યુલેશનમાં x નો વર્ગ 16 એટલે x બરાબર x વર્ગ બરાબર 16 એ +or - 4. ખાલી તમે માઇનસ ને ઇગ્નોર કર્યું તો નહીં ચાલે ભાઈ. બિંદુના યામ માઇનસમાં બી હોઈ શકે છે યાર, બિંદુના યામ માઇનસમાં બી હોઈ શકે છે. ચાલો x ની કિંમત શોધાઈ ગઈ. અંતર QR અને PR શોધો. ભાઈ QR ક્યાં છે? આ QR શોધવા કીધું ને. હવે બિંદુ આ x ની બે કિંમત આવી એટલે બિંદુ R ના હો બે યામ થઈ ગયા. ચાલો તો પેલા બિંદુ R ના યામ લખી નાખો. હવે બિંદુ R ના યામ, R ના યામમાં જો x ની કિંમત હું 4 લેમ તો 4 છો, और x ની કિંમત -4 લેમ તો -4 છો. R ના ભાઈ બે યામ આવ્યા. એટલે કે જો હવે તમે આ QR શોધો તો બે વખત શોધવું પડે. પહેલા R ની આ કિંમત માટે QR શોધો ને પછી R ની આ કિંમત માટે. આને કહેવાય મજબૂરી, બે વખત શોધવું જ પડે. ઓકે ચાલો તો શોધવાનું ચાલુ કરી દો. બીજું તો હવે R(4,6) નંબર આપી દે. નંબર 1 R(4,6) માટે આ બિંદુ માટે R વાળા આ બિંદુ માટે QR શોધવા માંડો. QR નો વર્ગ, Q ક્યાં છે? આ રહ્યો ને R આવી રહ્યો. 0 - 4 આખાનો વર્ગ પ્લસ 1 - 6 આખાનો વર્ગ QR નો વર્ગ. 0 - 4 -4 નો વર્ગ પ્લસ 16. 1 - 6 -5 નો વર્ગ પ્લસ 25. 16 ને 25 કેટલો થાય? 41. સ્ક્વેર ને કરો વર્ગમૂળ 41. QR બરાબર ભાઈ વર્ગમૂળ 41 આવ્યું. એના પછી હવે
એક કામ કરો, પીઆર હો પહેલા હોડી જ કરો આ જ બિંદુ માટે, પીઆર નો વર્ગ. આ બિંદુ માટે બેઉ પહેલા હોડી કરો ને, એમ કેમ છું. પીઆર આ છે પી ના છે આર, આ ક્યાં ગયો આર, આ અરે આ છે પી ના છે આર, પી ને આર ને ભેગા થઈને થઈ ગયો પીઆર. તો પીઆર નો વર્ગ 5 ઓછા 4 આખા નો વર્ગ પ્લસ -3 ઓછા 6 આખા નો વર્ગ. પીઆર નો વર્ગ 5 ઓછા 4 એટલે 1, 1 નો વર્ગ 1, ઓછા 3 ઓછા 6 ઓછા 9 ઓછા 9 નો વર્ગ પ્લસ 81. પીઆર નો વર્ગ 89, વર્ગ કરી નાખો, વર્ગમૂળ 89. કેવો પીઆર છે આ, સોરી કેવો પીઆર. ચાલો એના પછી બાળકો, એના પછી નંબર 2, જો તમે આર બરાબર 400 લેહો તો ક્યુઆર અને પીઆર ના કંઈક આવા બે જવાબ મળ્યા. હવે આર ની કિંમત -4 ને 6 લઈ લો, આર ઓફ -4,6 માટે ચલો પહેલા આ જ બે વસ્તુ શોધવાની છે. પહેલા ક્યુઆર, ક્યુઆર નો વર્ગ, ક્યુ તો આ જ છે પણ આર હવે બદલાય છે, 0 ઓછા 4 આખા નો વર્ગ પ્લસ વાયમ ની બાદબાકી 1 ઓછા 6 આખા નો વર્ગ સાદુરૂપ. ક્યુઆર નો વર્ગ ઓછા ઓછા વત્તા 4, 0 વત્તા 4 4 4 નો વર્ગ 16, 1 ઓછા 6 -5 -7 નો વર્ગ 25, 25 ને 16 41, સ્ક્વેર કરો વર્ગમૂળ 41. અરે સર સર બેવમાં હરખા જ જવાબ આવ્યા, આ બી વર્ગમૂળ 41 આ બી વર્ગમૂળ 41. તો સર અલગ લેવાથી જવાબ હરખા આવે તો પછી હું યાર, આ હું યાર સર, તો સર બે વાર કેમ ગણીએ આપણે, હરખું જ આવતું હોય તો. બેટા એવું નથી, સંજોગ ભેગ, આ તો એવો સંજોગ થઈ ગયો કે આ બે હરખું આવ્યું, એવું બધા દાખલામાં નહીં થાય, આમાં થઈ ગયો. હવે આ પીઆર ને જોઈ લે, જોઈએ શું થાય તે. હવે પીઆર ને આ વખતે પ્યાર થાય કે નહીં થાય તે જોઈએ. પીઆર નો વર્ગ બરાબર આ પી આ આર, આ આર 5 ઓછા 4 આખા નો વર્ગ પ્લસ ઓછા 3 ઓછા 100 આખા નો વર્ગ. પ્યાર નો વર્ગ બરાબર ઓછા ઓછા વત્તા 4, 5 ને 4 9 નો વર્ગ 81, ઓછા 3 ઓછા 6 ઓછા 9 નો વર્ગ 81, 81 ના ડબલ. આ તમે 81 ના ડબલ, 81 વત્તા 81 એટલે 2 ગુણ્યા 81, આવું બી લખવું હોય તો લખાય. 81 વત્તા 81 એટલે 81 ના ડબલ, 2 ગુણ્યા 81. હવે વર્ક કરી નાખો. તો તમે તો કંઈક અલગ જ કરી દીધું ને આ વખતે. અરે હા બેટા, આવું બી કરવું હોય તો થાય, બધે દર વખતે બરોબર એક જેવું કરો. 81 નું વર્ગમૂળ 9 ને વર્ગમૂળમાં 2 એટલે આવી ગયું. બોલો આ વખતે જુઓ અલગ આવ્યા ને, આ બે અલગ આવ્યા એટલે પીઆર અલગ આવ્યા, પણ આર બિંદુ આર બદલવાથી ક્યુઆર અલગ નહીં આવ્યા. એ બધું સંજોગા ભેગ થઈ જાય ભાઈ, કઈ નક્કી નહીં હોય આમાં. આ જવાબ એક્સ ની કિંમત +or-4, ક્યુઆર બેવમાં વર્ગમૂળ 41 એટલે એક જ વાર લખ્યા, જ્યારે પીઆર વર્ગમૂળ 82 ને 9 વર્ગમૂળ 2. ઓહો 81 ને 89 લખાઈ ગયેલા, 81 ને 82 બચી ગયા, આપણે બચી ગયા વર્ગમૂળ 82, 81 ને 82 અહીંયા વર્ગમૂળ 82. ચાલો ક્લિયર, સમજ પડશે ભાઈ, સિમ્પલ એકદમ. આગળ વધીએ, 10મો દાખલો. શું લાગે આ છેલ્લો હે, ખબર નહીં. બિંદુ એક્સ વાય એ આ બે બિંદુથી સમાન અંતરે, ભાઈ સમાન અંતર વાળા તો હવે બહુ કરી નાખ્યા. તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ યાદ છે ને, ઉદાહરણમાં એક દાખલો આવો હતો. ચાલો સૌથી પહેલા આ બિંદુને પી નામ આપી દો, આને એ ને આને બી. ધારો કે આપેલા બિંદુઓ આવું એક્સ વાય દેખાય એટલે એને પી જ નામ આપવાનું. પી ઓફ એક્સ કોમા વાય, તમારે તમારી રીતે બીજું નામ આપવું હોય તો તમારી ઈચ્છા. આને એ ને આને બી, 3 6 બી ને -3 4. રકમમાં જે કીધું એ પ્રમાણે આગળ વધો, એટલે જે જોઈતું છે તે મળી જશે. રકમ કઈ છે કે ભાઈ આ જે બિંદુ પી છે ને એ એ અને બી થી સરખા અંતરે છે, સમાન અંતરે, એટલે કે અહીં પી એ બરાબર પી બી એવું રકમ કઈ છે ભાઈ. બંને બાજુ વર્ગ, કેમ કે અંતર સૂત્ર વાપરવું છે ને, એટલે અંતર સૂત્ર વાપરવા વર્ગ તો જોઈએ જ. બંને બાજુ વર્ગ, પી સ્ક્વેર ઇક્વલ્સ ટુ પીબી સ્ક્વેર. પી એ સ્ક્વેર બાય પી એ એક્સ ઓછા 3 આખાનો વર્ગ પ્લસ વાય આમની બાદબાકી વાય ઓછા 6 આખાનો વર્ગ, પીબી સ્ક્વેર બાય પીબી સ્ક્વેર એક્સ ઓછા 3 આખાનો વર્ગ પ્લસ વાય આમની બાદબાકી વાય ઓછા 4 આખાનો વર્ગ. સાદુરૂપ વિસ્તરણ એક્સ નો વર્ગ એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ, એક્સ નો વર્ગ ઓછા 2 ટાઈમ એક્સ ને 3
વત્તા 3 નો વર્ગ. આનું વિસ્તરણ y નો વર્ગ ઓછા 2 ab એટલે y ને 6 વત્તા 6 નો વર્ગ. એ વચ્ચે બરાબર કેમ ભરાઈ ગયું મારાથી? વત્તા છે. હવે બરાબરનું ચિહ્ન ઓછા ઓછા વત્તા 3 y ઓછા 4 નું વિસ્તરણ મારી દો. y નો વર્ગ ઓછા 2 y 4 વત્તા 4 નો વર્ગ. આઈ હોપ કે હવે તમને સૂત્ર ખ્યાલ આવશે બધું ભાઈ. કાઉન્સ ખોલવા માંડો. x નો વર્ગ આ 3 દુ 6x 3 નો વર્ગ 9 કાઉન્સ ખોલીએ y નો વર્ગ 6 દુ 12y 6 નો વર્ગ 36 આનું વિસ્તરણ. હવે આનું ડાયરેક્ટ કરી નાખો. x નો વર્ગ વત્તા પછી 2ab આ બેનો ગુણાકાર 3x ને પછી 2ab એટલે બે વડે ગુણવાનું 3x ને 3 દુ 6x 3 નો વર્ગ 9 ખ્યાલ આવે ને. હવે આનું y વર્ગ 4 દુ 8y 4 નો વર્ગ 16 સાદુરૂપ. કેન્સલેશન સ્ટાર્ટ. x સ્ક્વેર કેન્સલ બે બાજુ ચિહ્ન સરખા. y વત્તા y સ્ક્વેર કેન્સલ વત્તા 9 કેન્સલ. બીજું છે તો 6x એ ભાઈ આ માઇનસ 6x છે ને પ્લસ 6x છે. સાચવજો તમે સાચવજો બધું. ચાલો એક્સ વાય બે બધાને આ સાઈડ થી જેટલા બી એક્સ વાય છે ઉચકીને આ સાઈડ લાવો. આ બેને પહેલા લખી નાખો. -6x ઓછા 12y. ચાલ ભાઈ આવી જા 6x તો આ સાઈડ આવી જા -6x. ચાલ ઓછા 8y તો આ સાઈડ આવી જા તો વત્તા 8y. એ 36 તું અહીંયા શું કરવાનું? તું ત્યાં જા. લા 16 આ 36 ના ગયા એટલે -36 ઓછા 6x ઓછા 6x ઓછા 12x ઓછા 12y વત્તા 8y 12 માંથી 8 જાય તો 4 12 મોટા એટલે ઓછા 4y 16 ઓછા 36 એટલે -20. સમજ પડતી ને? જોવાનું ભાઈ ભગાઈ કે નહીં ભગાઈ કોઈ સંખ્યા વડે 4 વડે ભગાઈ જશે. સમીકરણને 4 વડે ભાગી નાખો. દરેક પદને 4 વડે ભાગી નાખો. 4 ટાલી 12 -3x. અહીંયા 4 વડે ભાગે તો ચોગરો ઉડીને ખાઈ જાય -y 4 50 20 નો -5. આ માઇનસ નથી ગમતું ભાઈ. પહેલા પદમાં માઇનસ નહીં હોવું જોઈએ. બધાના ચિહ્ન બદલી નાખો. -3x નું +3x ઓછા y નું વત્તા y ઓછા 5 નું વત્તા 5 બધાના ચિહ્ન બદલી કરવાના એટલે આવી જાય. પછી સર આ લોકોએ જોવું ને સર આ 5 આ સાઈડ છે આપણા ભાઈ એ લોકોનું બી સાચું આપણું બી સાચું જ છે. 5 ને આ સાઈડ લાવે તો ઓછા 5 બરાબર 0. આ સાઈડ લાવીને જવાબ લખો કે આ રવા દેવું. બધાના પૂરા માર્ક મળે છે. આના બી પૂરા માર્ક મળે આના બી પૂરા માર્ક મળે. એમાં કઈ રડવાનું નહીં હોય યાર. બધું હરખું જ છે યાર. ઓકે ચાલો આઈ હોપ કે સમજ પડી જશે તમને. બોલો કઈ તકલીફ નહીં? આગળ વધીએ. હા પૈટું ભાઈ સ્વાધ્યાય પતી ગયું. 7.1 આખું પતી ગયું. હવે આજે બાકી વૈધું ગયું પીવાય ગયું ને થોડુંક એ જોઈ લઈએ. આ બે બિંદુ વચ્ચેનું અંતર 5 તો એ કેટલા ભાઈ? હવે બસ આવા દાખલા બોર્ડમાં 1 માર્કમાં પૂછાય. આને એ નામ આપી દેવાને બી. અંતર છે 5 એટલે ab બરાબર 5 છે. ab નો વર્ગ બે બાજુ વર્ગ 5 નો વર્ગ 25 નાખવા માંડો અંતર સૂત્ર. ab સ્ક્વેર x યામની બાદબાકી 2 ઓછા 5 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીમાં a માંથી બાદ કરજો a ઓછા 3 આખાનો વર્ગ. એને આગળ રાખો જે શોધવાનું હોય. 2 ઓછા 5 -3 નો વર્ગ પ્લસ 9 ઓછા વત્તા 3. હવે આ વર્ગનું વિસ્તરણ કરવું હોય તો કરો, નહીં તો પછી 9 ને સામે ગઈને સેટ કરી દઉં. 9 ને સામે જાય 25 ઓછા 9 એટલે 16. 16 એટલે કોનો? તો 16 એટલે 4 નો વર્ગ. ના બેટા 16 એટલે કોનો? +or-4 નો. બે બાજુથી વર્ગ કરી નાખો. a + 3 બરાબર +or-4. સેપરેટ કરો. a + 3 બરાબર 4 અથવા a + 3 બરાબર -4. 3 ને સામે જવા દો ભાઈ. 4 ઓછા 3 એટલે 1. -4 ઓછા 3 -7. આ બે માંથી જે ઓપ્શનમાં દેખાય તેને ટીક કરી દેવાનું. 1 દેખાય છે -7 નથી દેખાતો તો 1 રો એ આપણો જવાબ. એના પછી PYQ આ બે વચ્ચેનું અંતર 3 આગળ જે વચ્ચે ભાઈ. અને એ નામ આપી દો અને બી નામ આપી દો. અંતર છે 3 એટલે ab બરાબર 3 બે બાજુ વર્ગ. ab નો વર્ગ 3 નો વર્ગ થાય 9. x યામની બાદબાકી a ઓછા 2 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી 3 ઓછા 0 આખાનો વર્ગ બરાબર 9. વિસ્તરણ કરી દેવું? નહીં કરવાના રવા દો. આ 3 ઓછા 0 3 3 નો વર્ગ 9 9 કેન્સલ. a - 2 નો વર્ગ બરાબર કઈ નહીં વધ્યું એટલે 0. હવે બાળકો 0 હવે વર્ગને કરો તો 0 જ રહી સામે, કેમ કે 0 નો વર્ગ 0 થાય.
a માઇનસ 2 નો વર્ગ બરાબર 0, તો a માઇનસ 2 હો 0 જ કહેવાય, કેમ કે 0 નો વર્ગ 0 થાય ને એમાં 0 માં કઈ પ્લસ ઓર માઇનસ એવું આવે નહીં, ઓછા 2 સામે જાય તો વત્તા 2, આ જવાબ ઓપ્શન એ. ચાલો એના પછી PQ ના અંત્ય બિંદુ એટલે P છે Q છે, D ઓફ P કોમા Q, બાળકો આજે D ઓફ P કોમા Q અને PQ જ કહેવાય. PQ બરાબર 5, તો K ની કિંમત શોધો. હોમવર્ક કરો, જાતે આવડી જશે ભાઈ. કરાવ્યા આવા કે બે બિંદુમાં આવી રીતના કઈ હોધવા કે તો બંને બાજુ વર્ક કરીને ચાલુ કરી દેવાનું. જવાબ તમને આપી દેમ છો ભાઈ. 7 ને -1 આવશે, સાચવજો ભાઈ, પ્લસ ઓર માઇનસ વાળું સાચવજો. આવો જ છે કે P છે Q છે એમની વચ્ચેનું અંતર 4 એટલે PQ બરાબર 4, તો આ y ને શોધો. એ આગળ જેવો જોઈ લેજો આને બી. ઓકે, એના પછી સાબિત કરો કે આ ત્રણ બિંદુ સમરેખ છે, કયું બિંદુ કોની વચ્ચે છે તે જણાવો. ભાઈ સમરેખ વાળા બી બહુ કરાવ્યા. આમાં પ્રોસેસમાં શું છે, પહેલા PQ શોધવાનું, પછી QR, પછી PR ને જોઈ લેવાનું કે સૌથી મોટું કયું છે અને નાનકડા બેનો સરવાળો. શું સૌથી મોટું એ નાના બેનો સરવાળો થાય? થઈ જાય તો સમરેખ છે, ને સાબિત કરવા કીધું એટલે થશે જ. અને કયું બિંદુ બાકીના બેની વચ્ચે, એવો સવાલ કર્યો. તો જે સૌથી મોટું હોય તે સાઈડ પર ને જે વધ્યું તે વચ્ચે. જે સૌથી મોટું હોય તે સાઈડ પર ને જે વધ્યું તે વચ્ચે. આ દાખલામાં શું થાય ખબર? P એ Q અને R ની વચ્ચે, એટલે કે QR બરાબર PQ વત્તા PR, આવું આવશે જ. એટલે QR સૌથી મોટો તો QM RM ને વચ્ચે P. ચાલો જોઈ લેજો, આવું જ થશે. એના પછી હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં આ ત્રણ બિંદુ એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુના યામ છે. હવે બાળકો જો કયો ત્રિકોણ બને આ ત્રણ બિંદુથી, એટલે તમે શોધો AB BC AC, એવું બધું કરવા નહીં બેઠા. બહુ વાર લાગે દાખલામાં આવું બધું કરવા ગઈએ તો. પછી જોવો તોને ત્રણના માપ સરખા છે કે કોઈ બેના સરખા, કે પછી કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પાલન થાય કે નહીં. કઈ એવું બધું કરવાનું નહીં. આવી રકમ MCQ છે ને ભાઈ, 1 માર્કનું છે ને, આકૃતિ દોરવાની. આકૃતિ પરથી બહુ ફટાફટ ખબર પડી જાય, દોરી દેવાની x અક્ષ અને y અક્ષ, ફટાફટ ખબર પડી જશે તમને આકૃતિ પરથી આપણો જવાબ. તો x અક્ષ અને y અક્ષ દોરાઈ ગઈ. હવે બિંદુ મૂકી દઉં. આ આપણું ઉગમ બિંદુ 0, અહીંયા +1, આ બાજુ -1, ઉપર +1 ને નીચે -1. ચલો યામ મૂકવા માંડો. પહેલું બિંદુ 1 0 એટલે x યામ 1, y યામ 0, એટલે x અક્ષ પર છે આ બિંદુ 1, 0 આ રહ્યું આ બિંદુ. આ સમજ પર હે ને, y યામ 0 એટલે x અક્ષ પર આવે. આનો x યામ 0 એટલે y અક્ષ પર એ કરો, હા 0 1. આ છે 1 1, આ 1 ને આ 1 નો સંગમ અહીંયા થશે. હવે આ ત્રણ બિંદુને જોડીને ત્રિકોણ બનાવી દેવો. આ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ છે આ? તમે જુઓ ભાઈ, આ ત્રિકોણમાં કાટખૂણો અહીંયા બને. ને તમે બીજી એક વસ્તુ જુઓ કે આ માપ છે 1, આ માપો 1 જ છે. આ બે માપ સરખા છે ભાઈ, એટલે ત્રિકોણ કાટકોણ બી છે ને સમજવી બાજુ બી છે. જોઈ લો ઓપ્શન. કાટકોણ તો આપ્યું નથી, તો સમજવી બાજુ આ જવાબ. એટલે આકૃતિ પરથી ફટફટ ખબર પડી ગઈ. જો ઓછા સમયમાં દાખલો પડી ગયો, એમ ખબર જ પડી જાય કે આ બેના માપ સરખા છે, હે ને. એના પછી ફરી એકવાર એવો જ એક દાખલો આકૃતિ દ્વારા સોલ્વ કરી નાખો, ફટાફટ જવાબ આવી જશે આકૃતિ દ્વારા. બધા બિંદુઓ પ્લસમાં છે, બિંદુઓના યામ બધા પ્લસમાં છે. ઉગમ બિંદુ 0 1 2 3 4, 1 2 3 4. ચાલો પછી 0 0 ઉગમ બિંદુ. એના પછી B30, y યામ 0 એટલે x અક્ષ પર આવશે, B of 3, 0. C ના યામ છે 3 4, C 3 ને 4. વગર આકૃતિ દોરીએ અહીંયા ખબર પડી ગઈ કે કાટકોણ ત્રિકોણ બનવાનો. આ ત્રણ બિંદુને જોડવાથી કાટકોણ. પણ આનું માપ જોવો, 0 થી 4 સુધી એટલે આ 4 માપ આનું, આ 0 થી 3 સુધી એટલે આનું માપ 3, એટલે ખાલી કાટકોણ જ છે. સમજવી બાજુ નહીં થશે, ખાલી કાટકોણ. કાટકોણ એ જવાબ. બે બાજુ સરખી નથી થતી હે અહીંયા. ચાલો એના પછી આ ત્રણ બિંદુ કયો ત્રિકોણ બનાવશે? ये है अपनी x अक्ष, ये है आपकी y अक्ष. डाल देते हैं बिंदु 0 1 2 -1 -2 1 2 -1 -2. હવે બિંદુ મૂકી દો.
પહેલું બિંદુ ઉગમ બિંદુ 0 0, આ છે આપણું બિંદુ એ 0 0. બીજું બિંદુ b ઓફ 2, 0, yમ 0 એટલે x અક્ષ પર બગડો, આ છે b 2 0. ત્રીજું બિંદુ 0 માઇનસ એ xm 0 એટલે y અક્ષ પર માઇનસ બગડો, આ c માઇનસ 2 0, 0 માઇનસ 2 જોડી દેવ ત્રણે ત્રણને. કાટકોણ ત્રિકોણ બન્યો, સાથે સાથે આ બી બે આ બી બે, આ બેવના માપ બે બે, આ બે બાજુ સરખી. કાટકોણ છે ને સમજવી બાજુ છે. એ ભાઈ ઓપ્શન બી સમજવી બાજુ કાટકોણ જોયું, ઓપ્શનમાં બેઉ ત્રિકોણના નામ લખી દીધા એક જ ઓપ્શનમાં. ચાલો સમજ પડી જાય એવું જ છે. ચાલો પછી આ દાખલો કરીએ. આમાં જુઓ, આ બિંદુ પીવાય ક્યુ છે ભાઈ, ત્રણ બિંદુ એ બી સી છે, આ ત્રણે ત્રણ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. ખૂણો એ કાટખૂણો છે, તો કે ની કિંમત શોધો. ચાલો જો રકમને સમજો. અહીં આપેલા બિંદુઓ, સૌથી પહેલા આપેલા બિંદુ આપણે લખી નાખીએ. તમને રકમમાં જે ત્રણ બિંદુ આપ્યા છે તે. પહેલું બિંદુ a ઓફ 1 7, બીજું બિંદુ b ઓફ 2 4, ત્રીજું બિંદુ c ઓફ k 5. આ ત્રણ બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે કાટકોણ ત્રિકોણ બનાવશે જેમ પહેલેથી આપણને કહી દીધું છે આ ત્રણ બિંદુ. હવે કાટકોણ ત્રિકોણ બનાવે તો પાયથાગોરસનો પ્રમેયનું પાલન થશે. હવે પાયથાગોરસનો પ્રમેય, ખૂણો એ કાટખૂણો છે ને, ખૂણો એ કાટખૂણો છે એટલે કર્ણ બીસી છે, બીસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. આ વસ્તુ થવાની છે. તો બસ કામ ધંધો ચાલુ કરી દો. ચાલો અહીં ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર 90, માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમારે આકૃતિ દોરવી હોય તો દોરી દેવાની. ચાલો દોરી જ દઈએ, આકૃતિ પરથી જ આપણને લખતા ફાવશે. તો પાયથાગોરસનો પ્રમેય, આ કાટકોણ ત્રિકોણ દોરી દીધો. ખૂણો એ 90 નો છે એટલે અહીંયા બી ને અહીંયા સી. તો પાયથાગોરસના પ્રમેયને એપ્લાય કરીએ તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ છે બીસી, બીસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે એબી ને એસી, એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. ચલો ભાઈ બીસી સ્ક્વેર, બી ને સી ભાઈ આ બે અંતર સૂત્ર વાપરો, કે ઓછા બે ભાઈ, કે ને કે હોધવાનો છે, કે ઓછા બે આખાનો વર્ગ પ્લસ 5 ઓછા 4 આખાનો વર્ગ. એબી સ્ક્વેર એબી 1 ઓછા 2 આખાનો વર્ગ પ્લસ 7 ઓછા 4 આખાનો વર્ગ. પછી છે એસી સ્ક્વેર, એ ને સી, કે ઓછા 1 આખાનો વર્ગ પ્લસ 5 ઓછા 7 લખો કે 7 ઓછા 5 બધું હરખું જ છે. ચાલો વિસ્તરણ કે નો વર્ગ માઇનસ 2 દુ 4 કે ને 2 નો વર્ગ 4. આ ડાયરેક્ટ હવે લખું છું, નહીં ફાવે તો તમે સ્ટેપ બતાવી દેજો. 5 ઓછા 4 1, 1 નો વર્ગ 1, 1 ઓછા 2 -1, -1 નો વર્ગ પ્લસ 1, 7 માંથી 4 જાય તો 3, 3 નો વર્ગ 9. વિસ્તરણ કે વર્ગ ઓછા 2k વત્તા 1 ખ્યાલ આવશે, 7 ઓછા 5 2, 2 નો વર્ગ 4. સાદું રૂપ, કે વર્ગ કેન્સલ, 4 4 કેન્સલ, 1 1 કેન્સલ, જે વધ્યું તેનું સાદું રૂપ માં ઓછા 4k ઓછા 2k આ સાઈડ વત્તા 2k, અહીંયા વધ્યું હું તો 9 ને 1 10, ઓછા 4k વત્તા 2k, ઓછા 2k બરાબર 10, k બરાબર 10 ના છેદમાં -2, 2 પચામ 10 એટલે -5. આ માઇનસ ઉપર આપવાનું, k બરાબર -5. ઓકે, આવી ગયો જવાબ. ક્લિયર, ઇઝી જ છે. તો બસ કંઈ નથી બાળકો, કાટકોણ ત્રિકોણ કહીને કે હોધવા કીધું આવી રીતના હોધાય. એના પછીનો નેક્સ્ટ પીવાય ક્યુ સેમ એવો જ છે, જાતે કરો હવે આને, હે ને, થશે ને, સેમ એવો જ છે. જવાબ તમારી સામે છે 7. બસ આ બી સેમ એવો જ છે ભાઈ, કાટકોણ કહી દીધો, એ હોધવા કીધો, ઇઝી જ છે, થઈ જાય એવો જ છે. તો પછી તો લેક્ચર 2 મિનિટ સમરી. આમાં સમરીમાં કંઈ નવું નથી, બધા કોન્સેપ્ટ લેક્ચર 1 ના જ છે. ખાલી આપણે દાખલા જ કર્યા, આખા લેક્ચરમાં ટોટલી દાખલા, કોઈ નવો કોન્સેપ્ટ કે કંઈ નવું નથી, બધું લેક્ચર 1નું. લેક્ચર 1માં જે આપણે ઉદાહરણ કર્યા તે જ બધા ઉદાહરણને રિલેટેડ બધા દાખલા હતા, કંઈ જ નવું નહીં. અંતર સૂત્રના જ બધા દાખલા A to Z, બસ નવીન પ્રકારના દાખલા. કોઈમાં ત્રિકોણ સાબિત કરો, કોઈમાં ચતુષ્કોણ છે કે નહીં તે ચેક કરો, કયો ચતુષ્કોણ બનાવે પ્રકાર નક્કી કરો.
કીની કિંમત શોધો, આ શોધો, તે શોધો, બરાબર. ચાલો તો બાળકો, આ છે તમારું હોમવર્ક. હોમવર્કમાં આ વખતે તમને વધારે દાખલા આપવામાં આવે છે, ટોટલ 13 દાખલા. આ 13 દાખલા બધા સાબિત કરવાના છે. જેમાં જવાબ આવે તે જવાબ છે. આ લીટી પાડી હોય તે સાબિત કરવાના દાખલામાં કોઈ જવાબ આવે નહીં. સો લેક્ચર થાય છે ખલાસ. લેક્ચર ઇઝ ફિનિશ્ડ. ઓકે, આઈ હોપ કે તમને આખા લેક્ચરમાં પરફેક્ટ સમજ પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ થશે. તમને કીધેલું એ પ્રમાણે આખા લેક્ચરમાં 2 જ ટોપિક છે. તેમાં પહેલો ટોપિક અંતરસૂત્ર પૂરો થાય છે. બરાબર, ધ્યાન આપીને બધી વસ્તુ પાછું એકવાર સમજી લેજો. નોટબુકમાં લખો તો સમજીને દરેક દાખલો ગણજો. જાતે ગણવાનો પ્રયત્ન કરો, નોટબુક બનાવજો. અને નેક્સ્ટ લેક્ચરમાં આવો તો હોમવર્ક કરીને આવજો. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક બાળકોને બાય. જય હિન્દ.